હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? ફિઝિક્સના 10 ડેઝ ક્રેશ કોર્સમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. તો આજનો આપણો જે ક્રેશ કોર્સનો 10મો દિવસ છે એની અંદર આપણે આગળની 7 થિયરીઓઝ કમ્પ્લીટ કરીશું. હવે મેં તમને કીધું હતું કે ભાઈ આ ક્રેશ કોર્સ 10 દિવસથી પણ વધારે થોડોક જઈ શકે છે, કેમ કે અમુક થિયરીઝ મેં આની અંદર એક્સ્ટ્રા એડ કરેલી છે જેથી એક્ઝામમાં તમને એનો ફાયદો થાય. વચ્ચે હવે થોડા દિવસની ગેપ પડી ગઈ, મને ખ્યાલ છે, પણ થોડીક હેલ્થ ઇશ્યુઝના કારણે 2-4 દિવસ 5 દિવસની વચ્ચે ગેપ પડી ગઈ છે. પણ જલ્દીથી જલ્દી આ કોર્સ આપણે પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. આપણે ટોટલ અત્યાર સુધી 53 એટલે કે 53 થિયરીઝ ખતમ કરી છે. આજના લેક્ચરમાં આપણે નેક્સ્ટ 7 એટલે કે ટોટલ 60 થિયરીઝ આજનું લેક્ચર પૂરું થયા પછી કમ્પ્લીટ થઈ જશે. તો ચલો ઝડપથી શરૂ કરીએ. થિયરી નંબર 54 એટલે કે આજની પહેલી થિયરી. આજની આપણી જે પહેલી થિયરી છે એ છે પ્રિઝમનું સૂત્ર. હવે આ જે પ્રશ્ન છે એક્ઝામની અંદર 2 માર્ક્સમાં બી પૂછાઈ શકે, 4 માર્ક્સમાં બી પૂછાઈ શકે. કન્ડિશન એવી છે કે જો ખાલી પ્રિઝમનું સૂત્ર પૂછ્યું હોય તો એ પ્રશ્ન તમારો 2 માર્ક્સનો છે અને બોર્ડમાં પૂછાયેલો પણ છે. આગળ એમ પૂછ્યું હોય લઘુત્તમ વિચલનની શરત લખો અને પાતળા પ્રિઝમ માટે બી સમજાવો તો આખો પ્રશ્ન 4 માર્ક્સનો થશે. તો હું તમને કહી દઈશ કે ભાઈ કયો પૂછાય તો ક્યાં સુધી લખવાનું, પણ સૌથી મેઇન વસ્તુ આ થિયરીમાં આકૃતિ છે. તો જુઓ ધ્યાન આપો, પ્રિઝમ બધાને ખબર છે કે ભાઈ આને પ્રિઝમ કહેવાય, બરાબર? આ પ્રિઝમ છે. પ્રિઝમની અંદર કયા કયા ખૂણાઓ છે અને કઈ કઈ રીતે કિરણનું વિચલન થાય, વક્રીભવન થાય, એ બધું તમારે સમજવાનું છે. તો જો અહીંયા આગળ સૌથી પહેલો જે ઉપરનો ખૂણો છે કેપિટલ એ, આને કહેવાય છે પ્રિઝમ કોણ. આને શું કહેવાય છે? પ્રિઝમ કોણ, અથવા બીજું નામ છે એનું વક્રતાકારક કોણ. વક્રતાકારક કોણ અથવા પ્રિઝમ કોણ, બરાબર? હવે આની ઉપર શું થયું કે સમજી લો આપણે પ્રિઝમનું નામ આપી દઈએ. આ ઉપરના બિંદુને એ કહી દઈએ, આને બી કહી દઈએ, આને સી કહી દઈએ. ચલો સમજી લો એક કિરણ તમારું પહેલી સપાટી પર આપાત થયું, બરાબર? ક્યાં? પહેલી સપાટી પર. હવે આ સપાટી પર આપાત થયું તો સૌથી પહેલા આપણે આપાત કોણ નક્કી કરવો પડશે. એટલે કે સમજી લો આ પી બિંદુ છે, આ ક્યુ બિંદુ આગળ આપાત થયું, પી ક્યુ. આપાત કોણ એટલે સપાટીને દોરેલા લંબ અને આપાત કિરણ વચ્ચેનો ખૂણો. એટલે કે આ જે ખૂણો થશે લંબ સાથેનો એ આપાત કોણ આઈ છે. કઈ સપાટીને લંબ દોર્યો? તો આ પ્રિઝમની સપાટી, એને દોરેલો લંબ, આ લંબ અને આપાત કિરણ પી ક્યુ વચ્ચેનો ખૂણો આઈ. અચ્છા, હવે જો પ્રિઝમ વચ્ચે ના આવ્યું હોતું તો આ કિરણ સીધું આમ ગતિ ચાલુ રાખતું. એટલે કે જ્યાં સુધી માધ્યમ ના બદલાય ત્યાં સુધી પ્રિઝમ કોઈ બી કિરણનું વક્રીભવન થતું નથી. જો પ્રિઝમ વચ્ચે ના આવ્યો હોત તો આ કિરણ સીધું આમ આગળ નીકળી જતું. પણ પ્રિઝમ વચ્ચે આવ્યો એટલે કે માધ્યમ બદલાયું. આ માધ્યમનો વક્રીભવનાંક n2 છે, બહારવાળાનો n1. તો હવે n1 માંથી n2 હવે હવામાં છે, સમજી લો પ્રિઝમમાં દાખલ થાય, ઘટ્ટ માધ્યમમાં દાખલ થાય તો જ્યાં જવું જોઈતું હતું એના બદલે લંબ તરફ વાંકું વળશે. એટલે કે સમજી લો આમ વાંકું વળ્યું, આ જવું જોઈતું હતું ઉપર, એના બદલે આમ વાંકું વળી ગયું. એટલે કે કેટલું વાંકું વળ્યું? તો એને કહેવાય વિચલન કોણ Δ1. જો વિચલન કોણનો મતલબ છે કોઈ બી કિરણ કઈ દિશામાં જઈ રહ્યું હતું અને એના બદલે હવે ક્યાં જઈ રહ્યું છે, વાંકું વળ્યા પછી ક્યાં જાય છે, એટલે કે મૂળ દિશા અને બદલાયેલી દિશા, એ બે વચ્ચેનો ખૂણો એટલે વિચલન કોણ. અને લંબ સાથે અંદરના કિરણે બનાવેલો વક્રીભવન કોણ R1. પહેલી સપાટી છે તો હું એને R1 લઈ લઉં છું. ક્લિયર થયું? આ કિરણ આમ આવ્યું અને આમ જઈ રહ્યું છે. અચ્છા, હવે આ કિરણ બીજા માધ્યમ આમ સીધું જવું જોઈતું હતું, આમ સીધું પોતાની ગતિ ચાલુ રાખવું જોઈતું હતું. એટલે કે આ કિરણ આમ સીધું નીકળી ગયું હોત. ક્યારે? જો પ્રિઝમની આગળ હવાનું માધ્યમ ના આવ્યું હોત તો આ કિરણ આમ સીધું ગતિ ચાલુ રાખતો. એટલે કે આ બધી જગ્યાએ જો પ્રિઝમની જે માધ્યમ છે, સમજી લો કાચનો પ્રિઝમ છે, તો જો બધે કાચ જ હોતો તો આ કિરણ આમ સીધું આમ ગતિ ચાલુ રાખતું. પણ અહીંયા એ ફરી 2 માધ્યમોને છૂટી પાડતી સપાટી પર આપાત થયું. કઈ સપાટી છે? તો પ્રિઝમ અને હવાને છૂટી પાડતી સપાટી પર આપાત થયું. કેટલા ખૂણે આપાત થયું? તો આ સપાટીને લંબ દોરો, આમ આ સપાટીને લંબ દોરો, તો અહીંયા આપાત થયું લંબ સાથે આ ખૂણે. હવે ખરેખર તો આપાત કોણને આપણે આઈ કહીએ છીએ, પણ અહીંયા આ ખૂણાને આપણે R2 કહીશું. જો આકૃતિ ધ્યાનથી સમજી લેજો, થિયરી બિલકુલ સિમ્પલ છે, બરાબર? ચલો હવે આના પછી શું કરીશું આપણે કે ભાઈ જવું જોઈતું હતું સીધું, એના બદલે હવે પ્રિઝમમાંથી બહાર નીકળે છે હવાની અંદર, તો ઘટમાંથી પાતળામાં જાય તો લંબથી દૂર વાંકું વળે. એટલે કે આ કિરણ ગતિ કરીને આમ જતું રહેશે. એટલે કે જવું જોઈતું હતું સીધું, એના બદલે અહીંયા ગયું. તો મેં તમને શું કીધું? વિચલન કોણ એટલે મૂળ દિશા અને બદલાયેલી દિશા વચ્ચેનો વિચલન કોણ Δ2. અને આ લંબ છે તમારો
આ સપાટીને દોરેલો લંબ છે, એની સાથે આ બહાર નીકળેલા કિરણે બનાવેલો ખૂણો વક્રીભવન કોણ અથવા આ કિસ્સામાં એને આપણે નિર્ગમન કોણ કહીશું. ઈ નિર્ગમન કોણનો મતલબ છે નિર્ગમિત કિરણ એ લંબ સાથે બનાવેલો ખૂણો. હવે નિર્ગમિતનો મતલબ શું થાય કે ભાઈ કોઈ બી માધ્યમમાંથી બહાર નીકળતા કિરણને કહેવાય નિર્ગમિત કિરણ. તો લંબ સાથે અંદર તરફ R2, લંબ સાથે બહારની તરફ કુલ ખૂણો ઈ બને છે. બરાબર. તો આટલા ખૂણાઓ અને આ કિરણો કઈ કઈ રીતે ક્યાં જાય છે એ યાદ રાખશો તો જ તમને થિયરી આવડશે, બાકી આકૃતિ વગર થિયરી આવડશે નહીં. હવે શું કરીશું તો મૂળ કિરણની દિશા આ હતી, ફાઇનલ કિરણની દિશા આ છે. તો મૂળ દિશા અને ફાઇનલ દિશા વચ્ચેનો ખૂણો એટલે કુલ વિચલન ડેલ્ટા. કુલ વિચલન ડેલ્ટા. અને અહીંયા જો તમે ધ્યાનથી જુઓ તો અહીંયા એક ક્રોસ બને છે, એટલે કે આ Δ2 છે તો આ બાજુનો ક્રોસ બી Δ2 થાય. આ જો Δ2 છે તો અહીંયા બી કેટલો થાય Δ2, કેમ કે અહીંયા આ રીતે આમ ક્રોસ બને છે. આ જે વચ્ચેવાળી લાઈન છે એ અને આ નિર્ગમિત કિરણવાળી લાઈન છે એ, આ Δ2 તો આ બી કેટલો Δ2. બરાબર. તો આટલા કિરણો અને ખૂણાઓ કઈ કઈ રીતે કયા લંબ દોરવાના એ બધું ધ્યાન રાખશો તો તમને થિયરી આવડશે. બરાબર. તો અહીંયા અમુક મુદ્દા લખી દઉં છું ફટાફટ, વિડીયોને હું અહીંયાથી મતલબ ફોરવર્ડ કરીશ, મુદ્દા લખાઈ જશે એટલે પછી આપણે આગળ સમજીએ. તો જુઓ ધ્યાન આપો, શું લખ્યું આપણે કે ભાઈ એક પ્રિઝમ કોણ એ ધરાવતો પ્રિઝમ એબીસી વિચારો. આ પ્રિઝમ એબીસી છે, આ ખૂણાને કીધું આપણે પ્રિઝમ કોણ. બરાબર. હવે શું લખ્યું, તેની પ્રથમ સપાટી પર એક પીક્યુ કિરણ આઈ ખૂણે આપાત થઈ R1 જેટલા ખૂણે પ્રિઝમમાં દાખલ થાય છે. આઈ ખૂણે આપાત થયું, R1 જેટલા ખૂણે દાખલ થયું, એટલે કે આપાત કોણ આઈ અને બહાર એટલે કે વક્રીભવન કોણ R1. અહીં તેનું Δ1 જેટલું વિચલન થયું. કેટલો વાંકો વળ્યો Δ1. જવો જોઈતો તો ત્યાંથી આટલો નીચે આવી ગયો. કેટલો નીચે આવી ગયો Δ1. આ કિરણ ફરી બીજી સપાટી પર R2 ખૂણે આપાત થઈ ઈ ખૂણે નિર્ગમિત પામે છે, એટલે કે બહાર નીકળે છે. બીજી સપાટી પર આ લંબ સાથે આ લંબ દોર્યો બીજી સપાટીને, R2 ખૂણે આપાત થયો અને બહાર કુલ લંબ સાથે ઈ ખૂણે નિર્ગમિત થયું. અહીં તેનું Δ2 જેટલું વિચલન થયું. અચ્છા, છેલ્લો એક મુદ્દો લખી દઈએ, કુલ વિચલન ડેલ્ટા થાય. કુલ વિચલન ડેલ્ટા થાય છે. હવે શું કરવાનું છે ધ્યાનથી સાંભળી લો. થિયરી બિલકુલ સિમ્પલ છે. આકૃતિ જો તમને સમજાઈ જાય તો અડધું કામ તમારું ત્યાં થઈ જશે. લખીશું આપણે આકૃતિ પરથી ચતુષ્કોણ, ધ્યાનથી જોજો, એ ક્યુ, અચ્છા આ બિંદુને હું એમ કહી દઉં છું, AQMR માં. ચલો ચતુષ્કોણ AQMR હું દોરું છું. AQMR આ બિંદુને મેં R કીધું છે, આને S કીધું છે. બરાબર. તો જોજો ધ્યાનથી, બોલો આ છે તમારો AQMR. હવે તમે જુઓ કે ભાઈ આ જે QM વાળી લાઈન છે અને RM વાળી લાઈન છે એ આની સાથે લંબ છે, સપાટીને દોરેલા લંબ છે. એટલે કે આ લાઈન આને લંબ છે અને આ જે સપાટી વાળી લાઈન છે એ આને બી લંબ છે. એટલે કે આ બે ખૂણા તમારા 90 થાય છે, કેમ કે AQMR માં આ જે લાઈન છે એ પ્રિઝમની સપાટીઓ છે અને આ જે લાઈનો છે એ સપાટીને દોરેલા લંબ છે. તો ચતુષ્કોણના 4 ખૂણાઓનો સરવાળો 360 થાય. 2 નો 90 + 90 180 થઈ ગયો. તો અહીંયા લખી શકાય A પ્લસ ખૂણો QMR બરાબર કેટલા થાય 180 થાય. A પ્લસ QMR બરાબર એટલે કે આ બે 90 90 180 થઈ ગયા. તો આ બે મળીને કેટલા થાય 180 થાય. A પ્લસ QMR બરાબર 180. તે જ રીતે હવે જોજો ધ્યાનથી, ત્રિકોણ QMR માં હવે નીચે વાળો ત્રિકોણ જોઈએ આપણે. આ ત્રિકોણ કયો ત્રિકોણ છે જોઈ લો ધ્યાનથી. આ બે ખૂણાઓ R1 R2 અને નીચે વાળો ખૂણો આ QMR. તો ત્રિકોણના ત્રણેયનો સરવાળો કેટલો થાય 180. તો R1 પ્લસ R2 પ્લસ QMR બરાબર કેટલા 180. પેલામાં ચતુષ્કોણના 4 નો સરવાળો 180 હતો, તો ઉપર નીચેનો મળીને 180, કેમ કે આ સાઈડના બંનેનો 180 ઓલરેડી થઈ ગયો છે. આ ઉપર નીચેનો 180 અને આ ત્રણેયનો 180. હવે બંનેને સરખાવો, બંનેને સરખાવતા તો સરખાવતા શું મળે છે કે ભાઈ A પ્લસ QMR 180 હતા, R1 પ્લસ R2 પ્લસ QMR 180. તો બંનેને સરખાવો તો આ જે A છે તમારો એ કોના બરાબર થાય જોઈ લો, ચેક કરો. બંનેમાં જમણી બાજુ સરખી છે તો ડાબી બાજુ સરખી થાય. બંનેમાં ડાબી બાજુ QMR QMR છે તો એ કોના બરાબર R1 પ્લસ R2. આ ઇમ્પોર્ટન્ટ
રિલેશન છે એ R1 અને R2 વચ્ચેનું આગળ બી આપણે કામ આવશે. અને હું હાઇલાઇટ કરીને લખી દઉં છું R1 + R2 = A. બરાબર. હવે આકૃતિ પરથી બિંદુ Q આગળ, ચલો હવે ધ્યાનથી જોજો. Q બિંદુ આગળ ક્રોસ બને છે, ક્રોસ. અહીંયા એક આમ ક્રોસ બને છે, આખો ક્રોસ, એટલે કે આ જે PQ વાળી લાઈન છે એ જુઓ અને સપાટીને દોરેલો લંબ. ક્રોસની બંને તરફના ખૂણાઓ સરખા થાય. અહીંયા I છે એ થશે તમારો Δ1 + R1. I = Δ1 + R1. ક્રોસની બંને તરફ I = Δ1 + R1. તો હું લખીશ I બરાબર Δ1 + R1. Δ1 ને કરતા બનાવો, સમીકરણ નંબર 4. એ રીતે અહીંયા ક્રોસ બને છે કયો? સપાટીને દોરેલો લંબ અને આ વાળી લાઈન, RS વાળી લાઈન. આ બાજુ કુલ E છે, E બરાબર Δ2 + R2. આ કુલ E છે એ એના કોના બરાબર થાય? Δ2 + R2. આ બાજુનો કુલ ખૂણો બરાબર આ બાજુના બંનેનો સરવાળો, E બરાબર Δ2 + R2. તે જ રીતે આ Q બિંદુ આગળ હતું, R બિંદુ આગળ, R આગળ E બરાબર Δ2 + R2. તો Δ2 શું થાય? E - R2. સમીકરણ 5. કુલ એ જે E છે એ આ બાજુના બંને Δ2 અને R2 નો સરવાળો. હવે આપણે શું લખ્યું? કુલ વિચલન ડેલ્ટા છે, તો કુલ વિચલન એટલે શું? હવે કુલ વિચલન ડેલ્ટા છે. ડેલ્ટા બરાબર પહેલી વખત વિચલન વત્તા બીજી વખત. કુલ વિચલન એટલે શું કે ભાઈ કિરણ પહેલા આમ હતું, એક વખત વિચલન પામ્યું Δ1, બીજી વખત વિચલન પામ્યું Δ2. તો કુલ કેટલો? Δ1 + Δ2. કુલ વિચલન કેટલું? Δ1 + Δ2. મેં તમને બહિષ્કોણ વાળું બી સમજાવ્યું હતું. આ ડેલ્ટા બહિષ્કોણ છે, તો બે અંતઃકોણો Δ1 Δ2 નો સરવાળો. ના ખબર પડે તો ડાયરેક્ટ યાદ રાખવાનું, કુલ વિચલન બરાબર પહેલી સપાટી વડે વત્તા બીજી સપાટી વડે. ચલો Δ1 કેટલા છે કિંમતો મૂકો. I - R1. Δ2 કેટલા છે? E - R2. ચલો I + E એક તરફ કરી લો, -R1 - R2. I + E આ બંનેમાં માઇનસ એક બાજુ કરી લો, R1 + R2. -R1 - R2 હતા, માઇનસ અલગ કરી લીધા, R1 + R2. અને R1 + R2 નો મતલબ થાય છે A. તો ડેલ્ટા બરાબર I + E - A. આ સૂત્રને પ્રિઝમનું સૂત્ર કહે છે. 2 માર્ક્સની અંદર અહીંયા સુધીનો પ્રશ્ન પૂછાયેલો છે. જો પેપર કદાચ લેન્ધી પૂછાઈ જાય ઘણી વખત, તો આટલો જ પ્રશ્ન 2 માર્ક્સમાં પૂછાય. આ બધું જે બોર્ડ પર જોવાય છે તમારે લખવું પડે 2 માર્ક્સ માટે. બરાબર. હવે 4 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો કઈ રીતે લખવાનું? તો એના અંદર શરતો હોય છે લઘુત્તમ વિચલન માટે, પાતળા પ્રિઝમ માટે. તો એ કરીએ છીએ. અહીંયા સુધીનું સાઈડમાં હટી જવું એટલે આપણે સ્ક્રીનશોટ લઈએ, પછી આગળ આપણે લખીએ છીએ. એની અંદર આના અમુક સમીકરણો વાપરવાના છે. બરાબર. ચલો હવે લઘુત્તમ વિચલન માટે શું કરી શકાય? તો લખીશું આપણે લઘુત્તમ વિચલન માટે. તો જો લઘુત્તમ વિચલનની અમુક શરતો છે. કઈ કઈ શરતો છે? તો લઘુત્તમ વિચલન માટે પહેલી શરત છે I = E તથા R1 = R2 = R. 2 શરતો છે. I અને E સરખા થઈ જાય, R1 = R2 = R થઈ જાય. તો હવે શું કરીએ કે ભાઈ આ સમીકરણને આપણે નંબર નથી આપ્યું, 6 આપી દઈએ. સમીકરણ 6 માં I અને E સરખા છે, તો હું શું કરું? E ને I લઈ લઉં અને આમાં R1 અને R2 બંનેની જગ્યાએ હું R લખી દઉં. તો શું કરીએ? સમીકરણ 6 પરથી ડેલ્ટા બરાબર I + E - A. જો હું લઘુત્તમ વિચલન લઉં એટલે ડેલ્ટા મિનિમમ લઉં તો I બરાબર E એટલે E ની જગ્યાએ પણ હું I લખી દઉં છું. I લખી દીધું મેં. I અને E સરખા છે તો E ની જગ્યાએ I લખ્યા. ડેલ્ટા મિનિમમ, અચ્છા માઇનસ એને આ બાજુ લાવો, +A બરાબર I + I કેટલા? 2I. તો I ને એક તરફ રાખીએ, આ 2 છેદમાં જતો રહેશે. ડેલ્ટા મિનિમમ +A/2. I નો તમને જવાબ મળી ગયો. લઘુત્તમ વિચલન માટે I બરાબર ડેલ્ટા મિનિમમ +A/2. સમીકરણ 6. હવે સમીકરણ 3 માં R1 = R2 = R મૂકીએ. સમીકરણ 3 પરથી A બરાબર R1 + R2. પણ આપણે એમ કીધું લઘુત્તમ વિચલનમાં બંને સરખા થાય. A બરાબર R + R. તો A બરાબર કેટલા? 2R. R બરાબર A/2. સમીકરણ નંબર 8. તો આપણે લઘુત્તમ વિચલન માટે I લઈને આવી ગયા, R લાવી દીધો આપણે. હવે સ્નેલનો નિયમ લગાડતા. અચ્છા, આપણે કયા બિંદુ આગળ લગાડવાનો છે? Q બિંદુ આગળ. હવે મેં આકૃતિ અહીંયાથી હટાવી દીધી છે, તો તમે જોઈ શકો છો Q બિંદુ એટલે જ્યાં પહેલો કિરણ આપાત થયો હતો ને તમારો, એ બિંદુ આગળ. તો સૂત્ર શું છે સ્નેલના નિયમનું? N1 sin I = N2 sin R.
ચાલો આઈની કિંમત મૂકીએ, ડેલ્ટા મિનિમમ પ્લસ એ બાય ટુ, N1 સાઇન ડેલ્ટા મિનિમમ પ્લસ એ બાય ટુ, N2 સાઇન આર કેટલા છે? તો આર છે તમારા એ બાય ટુ. ચલો હવે આપણે લાવવો શું છે? તો આપણે લાવવો છે પ્રિઝમનો શું કહેવાય વક્રી ભવનાંક N2 લાવવો છે. તો હું શું કરીશ, આ N1 ને અહીંયા લઈ જઈશ, આ સાઇન એ બાય ટુ ને છેદમાં લાવીશ. તો આ બાજુ થઈ જશે N2 ભાગ્યા N1, આ બાજુ થઈ જશે સાઇન. અચ્છા, ડેલ્ટા મિનિમમ પ્લસ એ છે અને હું આ રીતે લખી દઉં છું, એ પ્લસ ડેલ્ટા મિનિમમ બાય ટુ, અને આ સાઇન એ બાય ટુ આખો છેદમાં આવશે. તો તમારો ફાઇનલ આન્સર બની ગયો N2 ભાગ્યા N1 ને લખી શકાય N21 બરાબર સાઇન એ પ્લસ ડેલ્ટા મિનિમમ બાય ટુ અપોન સાઇન એ બાય ટુ. હવે આ સૂત્ર ડાયરેક્ટ બી યાદ રાખવાનું છે, દાખલામાં બી તમે એનો ઉપયોગ કરશો. તો સિમ્પલ લઘુત્તમ વિચલનની શરત I બરાબર E ક્યાં મૂકો? એની જગ્યાએ મૂકી દો સમીકરણ 6 માં. બીજી શરત R1 બરાબર R2 બરાબર R ક્યાં મૂકો? બંને સરખા કરીને અહીંયા મૂકો. I લાવો, R લાવો, બસ સ્નેલનો નિયમ લગાડો, જવાબ. હવે હજુ એક વસ્તુ બાકી છે પાતળા પ્રિઝમ માટે. તો એના માટે શું કરી શકાય એ વસ્તુ આપણે આગળ જોઈએ છે. હું સાઈડમાં હટી જાઉં એટલે સ્ક્રીનશોટ લઈ શકાય. ચલો છેલ્લી શરત છે આપણી પાતળા પ્રિઝમ માટે. પાતળા પ્રિઝમ માટે જો પાતળા પ્રિઝમનો મતલબ છે કે ભાઈ એની અંદર બધા ખૂણાઓ નાના હોય, અને તમને બધાને ખબર છે ખૂણો નાનો હોય તો ટેન થીટામાં ટેનને અવગણી શકાય, સાઇન થીટામાં સાઇનને અવગણી શકાય. તો પાતળા પ્રિઝમમાં આ બંને સાઇનને તમે અવગણી નાખો તો જવાબ આવશે N21 બરાબર એ પ્લસ ડેલ્ટા મિનિમમ બાય ટુ અપોન એ બાય ટુ. હવે શું થાય તમારો? આ બે કેન્સલ થઈ જાય તો N21 તમને મળશે એ પ્લસ ડેલ્ટા મિનિમમ અપોન એ. બરોબર, ડાયરેક્ટ તમે અહીંયા નથી ઉડાવી શકતા કેમ કે સાઇન છે બંનેમાં, સાઇનને અવગણ્યા પછી તમે બેને ઉડાવી શકો. હવે આ એ તમે બંનેના છેદમાં લઈ લો, N21 બરાબર એ ભાગ્યા એ 1 થઈ જાય, ડેલ્ટા મિનિમમ ભાગ્યા એ તો એને લખીશું ડેલ્ટા મિનિમમ ભાગ્યા એ. ચલો 1 ને આ બાજુ લાવો, N21 માઇનસ 1 બરાબર ડેલ્ટા મિનિમમ ભાગ્યા એ. તો ડેલ્ટા મિનિમમનો જવાબ લાવવો હોય તો આ એને તમે ગુણાકારમાં લઈ જાઓ, ડેલ્ટા મિનિમમ બરાબર N21 માઇનસ 1 ઇન્ટુ એ. ફાઇનલ આન્સર તમારો પાતળા પ્રિઝમ માટેનું લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર N21 માઇનસ 1 ઇન્ટુ એ. તો એક્ઝામની અંદર બધું પૂછાય તો જ આટલું લખવાનું. જો ખાલી પૂછાય કે ભાઈ પ્રિઝમનું સૂત્ર સાબિત કરો 2 માર્ક્સમાં તો ત્યાં સુધી, પછી એમ પૂછાય પ્રિઝમનું સૂત્ર સાબિત કરો તે પરથી લઘુત્તમ વિચલન માટે વક્રી ભવનાંક મેળવો તો અહીંયા સુધી, અને એમ બી પૂછાય કે ભાઈ પાતળા પ્રિઝમનો લઘુત્તમ વિચલન કોણ મેળવો તો અહીંયા સુધી. 4 માર્ક્સનો આટલો પ્રશ્ન છે, લખશો તો પૂરા માર્ક્સ મળશે, બાકી અડધું લખીને આવશો તો અડધા માર્ક્સ મળશે. પરફેક્ટલી તૈયાર કરજો, થિયરી બિલકુલ ઇઝી છે, આકૃતિ સમજી જાઓ તો તમને આવડશે. અને આ થિયરીઓ એવી છે જેમાં તમારે સ્ટેપ યાદ રાખવાના છે કે ભાઈ પહેલાં આ કર્યું આ કર્યું આ કર્યું, બાકી વચ્ચેનું જે છે એ બધું આપોઆપ તમારી પેન ચાલવી જોઈએ જો તમે લખીને તૈયાર કર્યું હોય તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લઈએ પછી આગળ વધીએ. ચલો હવે આપણી નેક્સ્ટ થિયરી છે સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર. 2 કિસ્સા છે એની અંદર, ડી અંતરે અને અનંત અંતરે. ડી અંતરને આપણે કહીશું નજીક બિંદુ. હવે એક્ઝામની અંદર આખો પ્રશ્ન 4 માર્ક્સમાં બી પૂછાઈ શકે અથવા 2 માર્ક્સમાં કોઈ બી એક કિસ્સો બી પૂછી શકાય જે પહેલાં એક્ઝામમાં પૂછાઈ ચૂક્યો છે. બરાબર, તો જુઓ પહેલાં તો મેં થોડીક વસ્તુ અહીંયા લખીને રાખી છે જેથી આપણું કામ થોડું સરળ થઈ જાય. સાબિતી આપણે એની આપીશું. સ્ટાર્ટિંગના મુદ્દા મેં તમને કીધેલું છે કે ભાઈ ક્રમ બદલાઈ જાય, શબ્દો બદલાઈ જાય તો વાંધો નથી, પણ મતલબ એનો એ રાખીને તમે કોઈ બી રીતે વાક્ય રચના બનાવીને લખી શકો છો. બરાબર, તો જો લખ્યું સાદો માઇક્રોસ્કોપ એ એક બહિર્ગોળ લેન્સથી બનતી રચના છે. એક બહિર્ગોળ લેન્સ હોય છે, તેનો ઉપયોગ નાની વસ્તુઓનું મોટું પ્રતિબિંબ જોવા માટે થાય. સિમ્પલ, બધાને ખ્યાલ છે માઇક્રોસ્કોપનો ઉપયોગ છે નાની વસ્તુને મોટી કરીને જોવી. હવે એની અંદર 2 કિસ્સા છે. કિસ્સો નંબર 1, ડી અંતરે પ્રતિબિંબ બને. ડી અંતરને કહીશું નજીક બિંદુ, એનું મૂલ્ય છે 25 સેન્ટીમીટર. આ વસ્તુ બી યાદ રાખવાની છે. બરાબર, નજીક બિંદુ જેને કહેવાય. હવે શું કરવાનું છે કે ભાઈ આપણે સીધું, માઇક્રોસ્કોપની મદદથી આપણે જે પ્રતિબિંબ મેળવવા માંગીએ છીએ સીધું હોવું જોઈએ. જો લેન્સની અંદર શું હોય છે નોર્મલી કે જ્યારે બી તમે વસ્તુને અહીંયા મૂકો, સમજો બરાબર, એક કિરણ તો એફમાંથી સીધું નીકળી જાય ઓમાંથી, બીજું જે મુખ્ય અક્ષને સમાંતર કિરણ હશે એફમાંથી પસાર થાય, અહીંયા તમને ઉલટું પ્રતિબિંબ મળે છે. લેન્સમાં પ્રતિબિંબ ઉલટું મળે છે. પણ એક કિસ્સો એવો છે એટલે કે જ્યારે પ્રતિબિંબ ઉલટું મળે તો વસ્તુને તમે એફથી પાછળ મૂકો છો. જેવી તમે વસ્તુને એફથી આગળ લાવશો પ્રતિબિંબ તમારું વાસ્તવિકના બદલે આભાસી, ચત્તુ અને મોટું મળશે. જે રીતે તમને અરીસો યાદ હોય, અરીસામાં હંમેશા પ્રતિબિંબ તમને અહીંયાથી
આમ અહીંયાથી આમ ઉલટું મળે છે ને, પણ જેવું તમે વસ્તુને એફથી આગળ મૂકો છો તો પ્રતિબિંબ સીધું મળે છે. એ જ વસ્તુ લેન્સમાં છે. તો શું કરવાનું છે? ધારો કે એક વસ્તુને સાદા માઇક્રોસ્કોપની સામે બી બિંદુએ કેન્દ્ર લંબાઈથી ઓછા અંતરે મૂકેલ છે. કેન્દ્ર લંબાઈથી ઓછું અંતર એટલે એફ કરતા અંદર. તમે વસ્તુને સમજી લો અહીંયા મૂકી છે. ચાલો હું થોડુંક હજુ આગળ લઈ લઉં. વસ્તુને તમે સમજી લો અહીંયા મૂકી છે. આમ આ તમારી વસ્તુ છે એ બી બિંદુએ વસ્તુ એ બી મૂકી છે, બરાબર. અહીં વસ્તુનું આભાસી ચત્તુ અને મોટું પ્રતિબિંબ ડી આગળ મળે છે, ડી અંતરે મળે છે. તો પ્રતિબિંબ કેવી રીતે મળે? તો સિમ્પલ વસ્તુ છે કે ભાઈ પહેલાં એક કિરણ તમારે આમ સીધું દોરી નાખવાનું, બીજું કિરણ તમે આમ કરીને સીધું લઈ જશો અક્ષને સમાંતર, તો એ કિરણ તમારું આમ એફમાંથી પસાર થશે. હવે આ જે બંને કિરણો છે તમે ગમે તેટલા આગળ લઈ જાઓ, એકબીજાને મળવાના નથી, કેમ કે એકબીજાથી આમ દૂર દૂર જશે. તો તમારે પ્રતિબિંબ મેળવવા માટે આમને પાછળની તરફ લંબાવવા પડશે. તમારે પ્રતિબિંબ મેળવવા માટે આ બંને કિરણોને પાછળની તરફ લંબાવવા. જો એક્ઝામમાં તમે સ્કેલ યુઝ કરશો તો પરફેક્ટ સ્ટ્રેટ લાઇન જોવાશે. અહીંયા કદાચ થોડીક વાંકી ચૂકી જોવાતી હોય તો સમજી લેજો તમે, બરાબર, કેમ કે પછી આકૃતિ આપણે દોરવાની મેચ કરવાની છે અહીંયા. તો પ્રતિબિંબ તમને મળે છે એ ડેશ બી ડેશ. પ્રતિબિંબ તમને શું મળે છે? એ ડેશ બી ડેશ. અચ્છા, વસ્તુ અંતર તમારું યુ કહેવાય અને પ્રતિબિંબ અંતર તમારું શું કહેવાય? વી કહેવાય. ઓકે, હવે અહીંયા આગળ લખીશું કે ભાઈ આ અહીં કોણીય મોટવણી. જો અહીંયા શબ્દ આપણે કોણીય મોટવણી વાપરીએ છીએ. મોટવણી એક પ્રકારની કોણીય મોટવણી છે, બરાબર. તો એનું સૂત્ર છે પ્રતિબિંબે આંતરેલો ખૂણો, પ્રતિબિંબે આંતરેલો ખૂણો ભાગ્યા વસ્તુએ આંતરેલો ખૂણો. હવે ક્યાં ખૂણો આંતરેલો હોય? તો લેન્સના કેન્દ્ર પર. જો ધ્યાનથી સાંભળો, આ તમારી વસ્તુ છે, બરાબર. આ વસ્તુ કેન્દ્ર પર કંઈક ખૂણો આંતરે છે, આટલો. ક્લિયર? ઓકે, અહીંયાથી પાછળ જાઓ તો આ તમારું પ્રતિબિંબ છે. આ પ્રતિબિંબની લાઈનને જો સૌથી ટોચના બિંદુને કેન્દ્ર સાથે જોડતી લાઈનને મેચ કરો તો એ પણ આટલો ખૂણો અંતરે છે. એટલે કે તમારા વસ્તુ અને પ્રતિબિંબ આમ છે. વસ્તુ તમારી, સોરી ઉભારું, તમને થોડુંક સમજાવી દઉં ડિટેલમાં. વસ્તુ તમારી અહીંયા છે, એ ખૂણો બનાવે છે આટલો. પછી એને જ પાછળ લઈ ગયા, પ્રતિબિંબ આ છે તો પ્રતિબિંબ બી શું કરે છે? એટલો જ ખૂણો બનાવે છે. હવે જો બંને સરખો ખૂણો બનાવી દે તો પછી મોટવણી તો કેવી થઈ જાય? એક થઈ જાય. એક મોટવણીનો મતલબ વસ્તુ અને પ્રતિબિંબની લંબાઈ કેવી છે? સરખી છે. પણ આપણને તો જોવાય છે વસ્તુ અને પ્રતિબિંબમાં પ્રતિબિંબ મોટું છે. તો તમારે શું કરવાનું કે ભાઈ આ વસ્તુને ઉઠાઈને ક્યાં વિચારવાની? જ્યાં પ્રતિબિંબ છે ત્યાં. એટલે કે આ જે ખૂણો બને છે એ પ્રતિબિંબનો છે. વસ્તુને ઉઠાઈને પ્રતિબિંબ પર વિચારો અને હવે વસ્તુને આમ જોડો તો હવે જે ખૂણો બને છે એ વસ્તુનો ખૂણો. તો તમે જોઈ શકો છો, આ વસ્તુ અહીંયા વિચારી તો વસ્તુનો ખૂણો નાનો, પ્રતિબિંબ ઉપર સુધી છે તો પ્રતિબિંબનો ખૂણો કયો? મોટો બને છે. તો હું શું કરું? આ વસ્તુને ઉઠાઈને અહીંયા વિચારું. આને હું કહી દઈશ એ ડબલ ડેશ. અને હવે અહીંયાથી કેન્દ્ર તરફ જોડતી એક લાઈન દોરીશ. હવે જે આ ખૂણો બને છે, ઉભારા થોડીક લાઈનો વ્યવસ્થિત કરી લો કેમ કે થોડીક નીચે જતી રહી. ઉભાર, તમારે સ્કૂલ એક્ઝામની અંદર ફૂટપટ્ટી વાપરવાની છે તો વાંધો નહીં આવે. આ બિંદુને હું કેન્દ્ર સાથે જોડું આમ. તો હવે જે આ ખૂણો બને છે એ મારો વસ્તુએ આંતરેલો ખૂણો આલ્ફા. અને પ્રતિબિંબની સૌથી ટોચની લાઈનને અહીંયા જોડતો આ જે ખૂણો છે આખો, આ આખો, ઉભા એને હું અહીંયા, એને બી આપણે અહીંયા દર્શાવીએ, થોડુંક દૂર દર્શાવીએ. આ લેન્સ છે, આ આખો ખૂણો એ તમારો બને છે બીટા. રેફરન્સ માટે મેં અહીંયા દર્શાવ્યું છે, વસ્તુને તમે અહીંયા વિચારો તો આ ખૂણો આલ્ફા અને પ્રતિબિંબની ટોચની બિંદુને અહીંયા જોડતો આ આખો ખૂણો તમારો કેટલો છે? બીટા. તો તમે થોડીક આકૃતિ મોટી દોરજો. હવે અહીંયા થોડીક નાની દોરાઈ ગઈ છે પણ આપણે એને સુધારતા નથી કેમ કે પછી બધું મોટું લાંબુ થઈ જશે, બરાબર. તો વસ્તુ અને પ્રતિબિંબને ટોચના બિંદુને કેન્દ્ર સાથે જોડતો ખૂણો. અચ્છા, આ ખૂણા પ્રતિબિંબના ખૂણાને બીટા કીધો, વસ્તુના ખૂણાને આલ્ફા કીધો. હવે લખીશું ખૂણાઓ નાના હોય. બધાને ખબર છે ખૂણાઓ નાના હોય તો સાઇન ટેનને અવગણી શકાય, એ રીતે જાતે પાછા ઉમેરી બી શકાય. તો આને લખી દઈશું આપણે ટેન બીટા અને આને આપણે લખી દઈશું ટેન આલ્ફા. અચ્છા, હવે તમે ટેન બીટાનું સૂત્ર મને કહો. આ જે તમારો બીટા ખૂણો છે એ બે ત્રિકોણોમાં આવે છે. એક ત્રિકોણ છે તમારો એ બી ઓ, એમાં બી આ ખૂણો છે. અને બીજો ત્રિકોણ છે એ ડેશ બી ડેશ ઓ,
એમાં બી આ ખૂણો બને છે. એટલે કે જો મેં તમને કીધું હતું ને કે ભાઈ મેઇન વસ્તુ અને પ્રતિબિંબ તમારી આમ હતી, આ વસ્તુ હતી અને અહીંયા જ તમારું હતું પ્રતિબિંબ. આ જે ખૂણો બને છે બીટા, એ નાના ત્રિકોણનો બી ભાગ છે, મોટા ત્રિકોણનો બી ભાગ છે. તો tan બીટા બરાબર સામેની બાજુ એ બી પણ લઈ શકાય, એ ડેશ બી બી લઈ શકાય. તો બીટાની સામેની બાજુ હું આ લઉં છું, બરાબર. તો લખીશું આપણે એ બી ભાગ્યા ઓબી. કઈ? એ બી ભાગ્યા ઓબી. અને tan આલ્ફા, આલ્ફાની સામેની બાજુ છે એ ડબલ ડેશ બી ડેશ, એ ડબલ ડેશ બી ડેશ. આલ્ફાની સામે છે એ ડબલ ડેશ બી ડેશ. tan બીટા એ બી અપોન ઓબી, આલ્ફાની સામે છે એ ડબલ ડેશ બી ડેશ ભાગ્યા પાસેની બાજુ કઈ છે? ઓથી લઈને બી ડેશ. આ આલ્ફાની સામે છે એ ડબલ ડેશ બી ડેશ અને પાસે છે તમારા ઓ બી ડેશ. હવે તમે મને જવાબ આપો, એ ડબલ ડેશ બી ડેશ એ કોના બરાબર છે? એ બી બરાબર છે. એ બી અને એ ડબલ ડેશ બી ડેશ કેવા છે? સરખા. તો આ બંને ઉડી જાય, ઉપર આવશે ઓ બી ડેશ ભાગ્યા ઓ બી. અચ્છા, મને કહો ઓ બી ડેશનો મતલબ શું થાય? ઓથી લઈને બી ડેશ પ્રતિબિંબ અંતર, ઓથી લઈને બી વસ્તુ અંતર. તો ડાબી બાજુ છે તો -v ભાગ્યા -u, જવાબ આવી જશે v ભાગ્યા u. હવે મારું ખરેખર જે મોટવણીનું સૂત્ર હતું લેન્સ માટે એ જ સૂત્ર છે v ભાગ્યા u. પણ જ્યારે પ્રતિબિંબ d અંતરે બને તો પ્રતિબિંબ અંતર તો d, પણ વસ્તુ ક્યાં મૂકવાની છે મને ખબર નથી. જેમ કે હું તમને એમ કહી દઉં કે પ્રતિબિંબ બને છે અનંત અંતરે, પ્રતિબિંબ અંતર અનંત, તો તમને ખબર પડી જાય વસ્તુ f પર મૂકવી પડે, તો વસ્તુ અંતર કેન્દ્ર લંબાઈ જેટલું. પછી હું કહું કે ભાઈ પ્રતિબિંબ અંતર કેન્દ્ર લંબાઈ જેટલું છે, પ્રતિબિંબ કેન્દ્ર મુખ્ય કેન્દ્ર પર બને, તો વસ્તુ ક્યાં હોય? અનંત હોય. અહીંયા પ્રતિબિંબ d પર બને છે પણ વસ્તુ ક્યાં મૂકવાની છે આપણને ખબર નથી. તો હવે શું કરીશું? હવે લેન્સના સૂત્ર પરથી લેન્સના સૂત્ર લગાડો, 1/v - 1/u બરાબર 1/f. બધા પદોને v વડે ગુણી નાખો તો આ થઈ જાય v/v, v/u, v/f. v/v તમારો થઈ જાય 1 માઇનસ v/u, મોટવણી m છે, બરાબર v/f. અચ્છા, માઇનસ m આ બાજુ જાય તો પ્લસ m, આ બાજુ પ્લસ v/f આવે તો માઇનસ v/f. હવે અહીંયા કિંમતો મૂકીએ. 1 માઇનસ v એટલે પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબ ક્યાં બને છે? d અંતરે, પણ ડાબી બાજુ છે તો -d. અને f તમારી શું છે? કેન્દ્ર લંબાઈ. કેન્દ્ર લંબાઈ બહિર્ગોળની ધન હોય તો f ને ધન જ રાખો, તો તમારો ફાઇનલ આવશે 1 + d/f. હવે અહીંયા ધ્યાનથી સાંભળો, જો સાબિતી બિલકુલ સિમ્પલ છે, tan બીટા upon tan આલ્ફા કરવાનું છે, v/u જવાબ આવે, બસ લેન્સના સૂત્રની અંદર એને ગોઠવવાનું છે, પ્રતિબિંબ અંતર -d લેવાનું. હવે તમને પ્રશ્ન થશે કે ભાઈ આપણે સર અહીંયા તો માઇનસ ઓલરેડી લઈ લીધો તો પછી ફરી અહીંયા ડીનો કેમ માઇનસ લીધો? તો મેઇન વસ્તુ એ છે કે જ્યારે તમે કોઈ બી થિયરી જોશો, આગળવાળી લેન્સનું સૂત્ર જોશો, ગોળીય સપાટી, એમાં એક વખત આપણે માઇનસ થિયરીમાં લઈએ છીએ, એક વખત માઇનસ આપણે દાખલાઓમાં લઈએ છીએ. જેમ કે આ લેન્સનું સૂત્ર છે 1/v - 1/u 1/f. આ સંજ્ઞાઓ લઈને જ લાયા છીએ આપણે સૂત્ર. આગળની થિયરી જોજો તમે. પણ જ્યારે દાખલો ગણીશું તો ફરી વસ્તુ અંતરનો ઋણ લઈશું આપણે. અહીંયા પ્રતિબિંબ અંતર d જેટલું છે, એનો માઇનસ ઓલરેડી આપણે યુઝ કરી લીધો. તો આ ટીપ તમે યાદ રાખજો કે ભાઈ દાખલામાં બધા મૂલ્યો ધન લેવા. ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન હોય છે કે સર હવે ડી ડાબી બાજુ પ્રતિબિંબ બને છે તો પછી દાખલામાં શું ડી બરાબર -25 લખવાનું? તો -25 નહીં લખવાનું, ડીનો આપણે ઓલરેડી માઇનસ યુઝ કરી લીધો છે. તો આપણે હવે દાખલાની અંદર આ સૂત્રમાં બધું પ્લસ મૂકવાનું, એટલે મોટવણીનો જવાબ 1+, જવાબ 1 કરતાં મોટો આવશે. જો તમે અહીંયા માઇનસ લઈ લો તો તમે પોતે મને જવાબ આપો, 1 માઇનસ કંઈ બી કરશો તો જવાબ 1 થી નાનો થઈ જાય. 1 થી નાનો જવાબ એટલે પ્રતિબિંબ નાનું મળે છે, પણ એ વસ્તુ તો ખોટી સાબિત થાય, કેમ કે પ્રતિબિંબ મોટવણી 1 કરતાં મોટી જ મળશે, કેમ કે પ્રતિબિંબ વસ્તુ કરતાં મોટું છે. તો ફરી મેઇન વસ્તુ શું ધ્યાન રાખવાની છે? આ આકૃતિ. આ તમે એક્સ્ટ્રામાં સાઈડમાં દોરી લેજો તો ખાસ તમને સમજાઈ જાય. વસ્તુ ખરેખર અહીંયા હતી, એને ઉઠાવીને આપણે ક્યાં વિચારી? એટલી જ ઊંચાઈની અહીંયા, અને વસ્તુનો ખૂણો આપણે કયો લીધો? આ લીધો. તો આટલું લખશો, 2 માર્ક્સની અંદર આટલું જ પ્રશ્ન બી પૂછી શકાય ડી અંતર માટે. હવે અનંત અંતર માટે શું છે હું તમને દોરીને સમજાવું છું. ચલો, આપણો બીજો કિસ્સો છે અનંત અંતરે પ્રતિબિંબ બને ત્યારે. જો કોઈ બી વસ્તુ પરનું પ્રતિબિંબ જો અનંત અંતરે મળતું હોય, પછી ભલે લેન્સ હોય કે અરીસ હોય, વસ્તુને હંમેશા મુખ્ય કેન્દ્ર પર મૂકવી પડે. વસ્તુને મુખ્ય કેન્દ્ર પર મૂકી સીધું કિરણ ઓમાંથી પસાર થઈ ગયું,
મુખ્ય અક્ષને સમાંતર એફમાંથી ગયું. હવે આ બંને એકબીજાને મળવાના નથી આગળ. હવે આમને જો તમે પાછળ લંબાવશો તો બી નહીં મળે, કેમ કે બંને કિરણો એકબીજાને સમાંતર છે. ગઈ વખત શું થયું હતું, બંને કિરણો ડી અંતરે એકબીજાને મળી ગયા હતા. અહીંયા પાછળ લંબાવવાથી પણ કિરણો ભેગા થશે નહીં, કેમ કે એકબીજાને સમાંતર. પણ અહીંયા બી આપણે શું કરવું પડશે, ખાસ ધ્યાન રાખો, પ્રતિબિંબ ભલે પાછળ નથી મળતું પણ એને વિચારવું પડશે ડી અંતરે. એને આપણે ક્યાં વિચારીશું, ડી અંતરે મળે છે એમ વિચારીશું. જો ખાસ ધ્યાન રાખજો, આમાં મેઇન વસ્તુ આટલી જ સમજી જશો તો થિયરી આવડશે. પ્રતિબિંબ અનંતે મળે છે પણ જોવા માટે આપણે એને ક્લિયરલી જોવા માટે ક્યાં વિચારીશું, ડી અંતરે. હવે ફરી એ જ વસ્તુ કે ભાઈ આ વસ્તુ અને પ્રતિબિંબ આંતરેલો ખૂણો સરખો છે. વસ્તુને તમે ઉઠાવો, ક્યાં વિચારો, અહીંયા. વસ્તુનો ખૂણો આ, પ્રતિબિંબની ટોચને જોડતો ખૂણો આ આખો, આ કેટલો, બીટા. હવે શું કરવાનું છે, તો સ્ટાર્ટિંગમાં જે એમનું સૂત્ર લાયા સેમ જ છે બધું. તમે જુઓ ધ્યાનથી, ખાલી શું બદલ્યું, ધારો કે એક વસ્તુને સાદા માઇક્રોસ્કોપની સામે બી બિંદુએ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે વિચારો. હવે વસ્તુ કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે છે તો આભાસી, ચત્તુ અને મોટું પ્રતિબિંબ અનંત આગળ મળશે. બે શબ્દો બદલ્યા, પેલામાં કેન્દ્ર લંબાઈથી ઓછા એ મૂક્યો હતો, અહીંયા કેન્દ્ર લંબાઈ પર. પેલામાં ડી એ મળતું હતું, અહીંયા અનંતે. હવે ભલે અનંતે મળે છે પણ વિચારવાનું છે ડી અંતરે. બરાબર, હવે ધ્યાનથી સાંભળો, આ બધું તમને સેમ જ મળશે. tan બીટા અપોન tan આલ્ફા કરશો, ગઈ વખતની જેમ જ બધું મળશે. પણ અહીંયા જવાબ જે આવે છે સેમ જ છે જવાબ, પણ ગઈ વખત જે ડી અંતરે પ્રતિબિંબ મળતું હતું એના માટે વસ્તુ ક્યાં મૂકવાની છે આપણને ખબર હતી નહીં. અહીંયા પ્રતિબિંબ અનંતે મેળવવું છે તો વસ્તુ ક્યાં મૂકવી છે એ આપણને ખબર હોય. અનંતે પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુને કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે મૂકવી પડે. તો m બરાબર વસ્તુ અંતર u કેટલું, કેન્દ્ર લંબાઈ જેટલું. અંતર ડાબી બાજુ છે તો -f. પ્રતિબિંબ અનંતે ભલે મળે છે પણ વિચારવાનું છે ડી એ, તો આ મળશે ડી, ડાબી બાજુ છે તો -d. જવાબ આવશે d/f. તો ડી અંતરવાળામાં જવાબ આવ્યો તો 1 + d/f. અહીંયા જવાબ આવે છે d/f. હવે તમને પ્રશ્ન થશે, સર આ f ને નેગેટિવ કેમ લીધો? બહિર્ગોળમાં તો f ને પોઝિટિવ લેવાનો હોય, પણ અહીંયા જે f છે ને એ વસ્તુ અંતરનું મૂલ્ય છે. અહીંયા f ને આપણે એમ કીધું કે ભાઈ વસ્તુ અંતર f જેટલું છે, એટલે કે એનું મૂલ્ય f છે પણ ડાબી બાજુ તો -f. ગઈ વખત જે f હતો ને, ગઈ વખત જે f હતો એ આ વાળો f હતો. આ f કેન્દ્ર લંબાઈ દર્શાવે છે અને આ f વસ્તુ અંતર દર્શાવે છે. વસ્તુ અંતર f જેટલું છે, ડાબી બાજુ માઇનસમાં. પ્રતિબિંબ અંતર અનંત છે પણ વિચારવાનું d, ડાબી બાજુ -d. જવાબ આવશે d/f. ખ્યાલ આવ્યો? તો જો થિયરી બિલકુલ સિમ્પલ છે. જો તમને ડી અંતરવાળું સમજાઈ જાય તો અનંત અંતરવાળું એક્ઝેક્ટલી સેમ છે. જવાબો બંને અહીંયા સુધી કોમન છે. પેલામાં યુ એટલે વસ્તુ એફથી અંદર તો મૂકવાની છે પણ ક્યાં મૂકવાની છે ખબર હતી નહીં, તો લેન્સના સૂત્રમાં આપણે વી વડે બધાને ગુણીને જવાબ લાયા. અહીંયા એક્ઝેક્ટલી આપણને ખબર છે વસ્તુ ક્યાં મૂકવાની, કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે ડાબી બાજુ -f. પ્રતિબિંબ અનંતે મળે પણ વિચારવાનું d એ -d. જવાબ આવશે d/f. તો આટલી થિયરી જો તમે લખો એક્ઝામમાં આખું જો પૂછાય બંને કિસ્સા તો 4 માર્ક્સ તમને અહીંયા સુધી પૂરા મળી જશે. તો શાંતિથી તૈયાર કરજો, આવડે એવી છે. ચાલો હવે આપણી નેક્સ્ટ થિયરી છે સંયુક્ત માઇક્રોસ્કોપની મોટવણી. ગઈ વખત હતું સાદો માઇક્રોસ્કોપ, અહીંયા છે સંયુક્ત માઇક્રોસ્કોપ. તો જો બંનેમાં ફરક શું છે, સાદો માઇક્રોસ્કોપ જે છે વસ્તુઓનું એટલું બધું મોટું પ્રતિબિંબ દર્શાવી શકતો નથી, એટલે કે એની મોટવણી થોડીક ઓછી હોય છે. સંયુક્તમાં 2 લેન્સ વપરાય છે, એટલે કે બંને લેન્સ એને મોટું કરીને બતાવે છે. એટલે કે કોઈ વસ્તુ છે એને પહેલો લેન્સ થોડુંક મોટું પ્રતિબિંબ આપે, એ પ્રતિબિંબને બીજો લેન્સ હજુ મોટું કરીને દર્શાવે, એટલે કે એનાથી 100 ગણું 50 ગણું મોટું પ્રતિબિંબ જોઈ શકાય છે. બરાબર? તો જુઓ, સંયુક્ત માઇક્રોસ્કોપ એ 2 બહિર્ગોળ લેન્સથી બનતી રચના છે. 2 લેન્સ છે, 1 અને 2. તેમાં વસ્તુની નજીકના લેન્સને વસ્તુ કાચ એટલે કે ઓબ્જેક્ટિવ અને આંખની નજીકના લેન્સને નેત્ર કાચ એટલે કે આઈપીસ કહેવાય છે. વસ્તુ એ બીનું સૌપ્રથમ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ a', b' 2 લેન્સની વચ્ચે મળે છે. હવે આપણે આકૃતિ દોરતા જઈએ. ચલો સમજી લો કે ભાઈ એક વસ્તુને મેં અહીંયા મૂકી છે. આ વસ્તુ છે મારી AB. અચ્છા, અહીંયાથી એક કિરણ તો આમ સીધું નીકળી જશે આના ઓબ્જેક્ટિવમાંથી. આના ઓબ્જેક્ટિવને આપણે ઓબ્જેક્ટિવ નહીં, મતલબ આ લેન્સને ઓબ્જેક્ટિવ કહેવાય પણ આના કેન્દ્રને ઓપ્ટિકલ સેન્ટર કહેવાય છે. બરાબર? ચલો, એક કિરણ જે મુખ્ય અક્ષને સમાંતર આવશે, બંને અહીંયા ભેગા થશે. સૌથી પહેલું પ્રતિબિંબ તમને મળશે આ વાળું. આ પ્રતિબિંબ ઉલટું છે, a', b'. અચ્છા, હવે આ જે પ્રતિબિંબ તમને મળ્યું છે એ ક્યાં મળ્યું છે, તો ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્રથી થોડુંક આગળ મળ્યું છે. FO અહીંયા F નહીં આવ્યો, જે સમાંતર કિરણ આવ્યું હતું ને એ F માંથી પસાર થયું, તો ઓબ્જેક્ટિવનું મુખ્ય કેન્દ્ર તમારું આ છે.
જેને આપણે વસ્તુકાચ કીધો, બરાબર. એટલે કે આ જે સમાંતર કિરણ આવ્યું આના એફમાં થઈને પસાર થયું અને આપણે જે વસ્તુને મૂકી છે એ એફની પાછળ મૂકી છે. ખ્યાલ આવે છે ને? જો આપણે એફની આગળ વસ્તુ મૂકી હોત તો શું થતું? ગઈ વખત શું થયું હતું સાદા માઇક્રોસ્કોપમાં? એફની આગળ વસ્તુ મૂકી તો સીધું પ્રતિબિંબ આ બાજુ મળ્યું હતું. મેં તમને શું કીધું હતું? વસ્તુને એફથી પાછળ મૂકો તો સામે પ્રતિબિંબ મળી શકે. હવે આ જે પ્રતિબિંબ છે આ પ્રતિબિંબ એ ડેશ બી ડેશ એ નેત્ર કાચ માટે વસ્તુ તરીકે વર્તી અંતિમ પ્રતિબિંબ એ ડબલ ડેશ બી ડબલ ડેશ આપે છે. હવે આને આનું કામ કરી લીધું, ઓબ્જેક્ટિવે એનું કામ કરી લીધું, એક પ્રતિબિંબ આપી દીધું. હવે આ જે પ્રતિબિંબ છે સમજી લો કે ભાઈ આઈપીસ જેને કીધો છે નેત્ર કાચ, એનું મુખ્ય કેન્દ્ર અહીંયા છે. આ જે મુખ્ય કેન્દ્ર છે એફ ઈ અને આ છે તમારું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ. એટલે કે હવે જે પ્રતિબિંબ મળ્યું છે પહેલા વડે એ બીજાના મુખ્ય કેન્દ્રની અંદર છે. આ જે પ્રતિબિંબ છે પહેલાનું એ બીજા માટે વસ્તુ તરીકે વર્તે. વસ્તુ તરીકે વર્તવાનો મતલબ શું છે કે ભાઈ હવે આ નવી એક વસ્તુ આવી ગઈ, આના માટે એક સીધું કિરણ દર્શાવો, એક મુખ્ય કેન્દ્રમાંથી નીકાળો આમ. હવે આ જે વસ્તુ છે એ બીજાના મુખ્ય કેન્દ્રની અંદર છે. જો લેન્સમાં શું થાય કે જ્યારે બી તમે વસ્તુને સીધી મૂકો કે ઉલટી મૂકો, જો વસ્તુ સીધી હોય તો ઉલટું પ્રતિબિંબ સામે મળે, જો વસ્તુ તમારી આમ ઉલટી હોય તો સીધું પ્રતિબિંબ સામે મળે. ક્યારે? એફની બહાર હોય. જો તમે વસ્તુને એફની અંદર સીધી મૂકો તો સીધું પ્રતિબિંબ એ જ બાજુ મળશે અને એફની અંદર જ ઉલટી મૂકો તો ઉલટું પ્રતિબિંબ એ જ બાજુ મળશે. તો હવે આ જે એ ડેશ બી ડેશ છે એ બીજા માટે વસ્તુ છે અને બીજા માટે આ એ ડેશ બી ડેશ વસ્તુ હોય તો એના મુખ્ય કેન્દ્રની અંદર છે. તો આના વડે જે આ વસ્તુ એ ડેશ બી ડેશનું પ્રતિબિંબ મળશે એ ક્યાં મળશે? તો એ તમને મળશે વસ્તુવાળી સાઈડ જ મળશે. આને તમારે આમ પાછળ લંબાવવું પડશે. સ્કેલથી તમે એક્ઝામમાં કરશો તો મેચ થઈ જશે, બરાબર. અને ધ્યાન એ રાખવાનું કે ભાઈ મેચ થઈ જાય, બરાબર. ઘણા લોકો ભૂસભૂસ કરશે વારંવાર, ઘણા લોકોને એવું થશે કે ભાઈ પેજની બહાર જઈ રહ્યું, બાજુવાળાના પેપરમાં જઈ રહ્યું છે. એવું ના થાય, બરાબર. પોતાના પેપરમાં મેચ કરવાની છે આ લાઈનો, બાજુવાળાના પેપરમાં નહીં. તો એ રીતે ત્રાસું જો મેચ ના થાય ને તો આને થોડુંક વધારે ત્રાસું કરી દેવાનું, આમ ગમે તે કરીને અહીંયા મેચ કરવાના, આપણા પેપરમાં મેચ થાય, બરાબર. તો ધ્યાનથી સાંભળી લો. અંતિમ પ્રતિબિંબ મળી ગયું એ ડબલ ડેશ બી ડબલ ડેશ, કેમ કે આના વડે વસ્તુ એ ડેશ બી ડેશ, જો આના માટે વસ્તુ એ બી એનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ. હવે આ એ ડેશ બી ડેશ આના માટે વસ્તુ છે તો એનું પ્રતિબિંબ એ જ બાજુ મળ્યું, કેમ કે એફ કરતા અંદર મૂકેલું છે. મેં કીધું ને એફ કરતા અંદર મૂકો તો સીધું હોય તો સીધું આ બાજુ જ મળે, ઉલટું હોય તો ઉલટું આ જ બાજુ મળે, બરોબર. તો આપણે શું કીધું કે ભાઈ આ પ્રતિબિંબ એ ડેશ બી ડેશ, જે પહેલાનું પ્રતિબિંબ એ ડેશ બી ડેશ છે એ બીજા માટે નેત્રકાચ માટે વસ્તુ તરીકે વર્તી અંતિમ પ્રતિબિંબ એ ડબલ ડેશ બી ડબલ ડેશ આપે છે. હવે કરવાનું શું છે ધ્યાનથી સાંભળી લો, બિલકુલ ઈઝી છે. મુખ્ય કેન્દ્રથી ઓપ્ટિકલ કેન્દ્રથી લેન્સના કેન્દ્રથી FO સુધીનું અંતર એને કહીશું આપણે કેન્દ્ર લંબાઈ FO. કોની? ઓબ્જેક્ટિવની. FE થી લઈને આના સુધીનું અંતર તો એને કહી દઈશું આપણે આઈપીસની કેન્દ્ર લંબાઈ FE. પણ તમે જોઈ શકો છો FO અને FE વચ્ચે કંઈક અંતર છે, એ નાના અંતરને આપણે કહી દઈશું L, બરોબર. હવે કરવાનું શું છે ધ્યાનથી જુઓ. મેં તમને કીધું કે ભાઈ આ જે તમારી વસ્તુ AB છે એ વસ્તુને તમે અહીંયા વિચારો, એટલું જ અંતર થાય ને, આ અંતર તમારું એટલું જ થાય. AB હતો તો એ બિંદુને તમે અહીંયા વિચારો, AO1 જે AB હતો એ AO1 જેટલો છે, બરોબર. હવે સિમ્પલ શું કરો કે ભાઈ આ બે ખૂણા જુઓ, આ બે ખૂણા, એક ખૂણો આ, એક ખૂણો આ, ક્રોસની બંને બાજુ મળે છે તો બંને સરખા હોય. આને હું લઈ લઉં છું આલ્ફા, આને બી હું લઈ લઉં છું આલ્ફા. મારે સૌથી પહેલા મોટવણી કાઢવી છે ઓબ્જેક્ટિવની. ઓબ્જેક્ટિવની મોટવણી કાઢવા માટે હું શું કરું છું કે ભાઈ આકૃતિ પરથી એક ત્રિકોણ હું લઈ લઉં છું AO1 FO માં અને બીજો ત્રિકોણ લઈ લઉં છું A'(B') FO માં. કયા કયા છે? AO1 FO જેમાં એક ખૂણો આલ્ફા છે, બીજો A'(B') FO જેમાં બી એક ખૂણો કયો છે આલ્ફા. બંનેમાં હું tan આલ્ફાના સમીકરણ લખું છું. ચાલો તો tan એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, આલ્ફાની સામેની બાજુ AO1 ભાગ્યા O1 FO, AO1 ભાગ્યા O1 FO. અને બીજા ત્રિકોણમાં tan આલ્ફા, આલ્ફા એટલે સામેની બાજુ A'(B') ભાગ્યા B'(FO, A'(B') ભાગ્યા B'(FO. અચ્છા, હવે AO1 જે લંબાઈ છે AO1 એ AB જેટલી છે. AO1 કોના જેટલી છે? AB જેટલી છે. તો આને હું હજુ આગળ લખું તો AB ભાગ્યા O1 FO
અને આ મળે છે a ડેશ b ડેશ ભાગ્યા b ડેશ FO. આને આપો સમીકરણ 1, આને આપો સમીકરણ 2. હવે બંને ખૂણા સરખા છે, બંનેમાં ડાબી બાજુ tan આલ્ફા છે, તો સમીકરણ 1 2 માં 1 2 માં 1 અને 2 માં જમણી બાજુ સરખાવતા, બંનેમાં જમણી બાજુ સરખાવો, તો આની જમણી બાજુ a ડેશ b ડેશ ભાગ્યા b ડેશ FO બરાબર આની જમણી બાજુ ab ભાગ્યા O1 FO. કેમ કે બંનેમાં ડાબી બાજુ કઈ છે? tan આલ્ફા છે. ચલો a ડેશ b ડેશ ભાગ્યા ab કરી લો એક બાજુ, a ડેશ b ડેશ ભાગ્યા ab બરાબર b ડેશ FO ભાગ્યા O1 FO. હવે a ડેશ b ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ, ab એટલે વસ્તુની ઊંચાઈ. આને કહેવાય મોટવણી, પણ કોની? ઓબ્જેક્ટિવની મોટવણી, એટલે કે વસ્તુ કાચની મોટવણી. કેમ કે આ વસ્તુ અને પ્રતિબિંબ કોના કોના છે? ઓબ્જેક્ટિવનું પ્રતિબિંબ અને ઓબ્જેક્ટિવની વસ્તુ છે. ચલો b ડેશ FO, હવે ધ્યાનથી જુઓ, તમને b ડેશ થી FO નું અંતર ખબર નથી, તમને FO અને FE નું અંતર ખબર છે L. હવે હું શું માનીશ કે ભાઈ આ જે b ડેશ બિંદુ છે એ FE ની ખૂબ જ નજીક છે. ખરેખર b ડેશ થી FO વચ્ચેનું અંતર L વત્તા કંઈક થાય, એટલે કે અહીંયા FO છે, અહીંયા FE છે અને અહીંયા b ડેશ છે. મારે b ડેશ થી FO નું અંતર જોઈએ છે, પણ મને ખબર નથી, મને આ ખબર છે L, એટલે કે b ડેશ થી FO નું અંતર L કરતાં થોડુંક વધારે થાય. પણ હું શું વિચારી લઉં કે ભાઈ આ જે b ડેશ છે FE ની બિલકુલ બાજુમાં છે, તો જે FO અને FE વચ્ચેનું છે એ જ b ડેશ અને FE વચ્ચેનું થાય. FO FE વચ્ચેનું છે એ જ b ડેશ FE વચ્ચેનું, એટલે કેટલું? L. અને O1 FO તો જોવાય છે, O1 થી FO, આના કેન્દ્રથી મુખ્ય કેન્દ્ર FO. આ મળી ગઈ ઓબ્જેક્ટિવની મોટવણી. હવે ઓબ્જેક્ટિવની મોટવણીને બીજા કયા સ્વરૂપે લખી શકાય? L બાય FO તો ખરું જ, પણ VO અપોન UO સ્વરૂપે બી તમે એને લખી શકો છો. કેમ કે લેન્સનું જે સમીકરણ હતું a ડેશ b ડેશ અપોન ab HI અપોન HO એ VO અપોન UO બરાબર બી થાય છે, પણ યાદ કયું રાખવાનું? L બાય FO, એટલે કે ઓબ્જેક્ટિવની મોટવણી મળી ગઈ. હવે લેન્સના સંયોજનની અંદર આપણે થિયરી અહીંયા ચલાવી નથી, ઇમ્પોર્ટન્ટ એટલી બધી નથી લેન્સનું સંયોજન, પણ એમાં મોટવણીનું સૂત્ર આવતું હતું કે બે લેન્સનું સંયોજન હોય, કુલ મોટવણી બરાબર M1 ગુણ્યા M2. અહીંયા આ જે વસ્તુ છે એ આના માટે આ જે પ્રતિબિંબ છે પહેલાનું એ બીજા માટે વસ્તુ, અને બીજો એનું ફાઇનલ પ્રતિબિંબ આપે છે અહીંયા. એટલે કે બીજો જે લેન્સ છે ને એ સાદા માઇક્રોસ્કોપના લેન્સ તરીકે વર્તે છે. બીજો લેન્સ બે જગ્યાએ પ્રતિબિંબ આપી શકે, કાં તો અનંતે આપી શકે, કાં તો ડી પર આપી શકે. અનંતે ક્યારે આપશે? કે આ જે a ડેશ b ડેશ છે જો FE પર જ બન્યું હોતું, જો પહેલાનું પ્રતિબિંબ બીજાના મુખ્ય કેન્દ્ર પર બન્યું હતું તો બીજો એનું અનંતે પ્રતિબિંબ આપતો, પણ એના કરતાં અંદર બન્યું છે તો ક્યાં આપે છે? સમજી શકાય, ડી અંતરે. તો હવે શું લખીશું આપણે? ધ્યાનથી જુઓ. હવે નેત્ર કાચ એ સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે, ના લેન્સ તરીકે વર્તે છે. નેત્ર કાચ એ સાદા માઇક્રોસ્કોપનો એક લેન્સ હતો ને, જેમાં ડી ની F ની અંદર આપણે વસ્તુ મૂકી હતી, અહીંયા સીધું પ્રતિબિંબ આમ મળતું હતું. એ જ વસ્તુ છે કે ભાઈ અહીંયા વસ્તુ ઉલટી મૂકી તો મોટું પ્રતિબિંબ આ બાજુ પાછળ મળે છે, બરાબર? તો અહીંયા શું કરીશું કે ભાઈ કિસ્સો 1, જો પ્રતિબિંબ a ડબલ ડેશ b ડબલ ડેશ d અંતરે મળે તો કુલ મોટવણી ઓબ્જેક્ટિવ ગુણ્યા આઈપીસ. હું લખું છું બરાબર શાંતિથી. પહેલા આપણે લખીએ કયા કયા કિસ્સા છે. કિસ્સો 2, જો અંતિમ પ્રતિબિંબ લખો કે અંતિમ લખી દો, આપણે નામ લખવાનું છે આમ બી એનું, a ડબલ ડેશ b ડબલ ડેશ અનંત અંતરે મળે. ક્યાં મળે? અનંત અંતરે. કુલ મોટવણી કેટલી? m ઓબ્જેક્ટિવ ગુણ્યા આઈપીસ. અચ્છા, હવે ઓબ્જેક્ટિવની મોટવણી તો દર વખતે આટલી જ થશે. કેટલી? L બાય FO. કેટલી થાય? L બાય FO. પણ આપણે એમ કીધું કે જે આઈપીસનો લેન્સ છે નેત્રકાચ એ સાદા માઇક્રોસ્કોપની જેમ બે જગ્યાએ પ્રતિબિંબ આપી શકે, અનંતે બી આપી શકે અને ડીએ બી આપી શકે. જો ડીએ આપતો હોય તો એની મોટવણીનું સૂત્ર આપણે તારવ્યું D બાય F. આઈપીસ છે તો D બાય FE, અને અનંતે આપે તો D બાય F. અહીંયા હતું 1 પ્લસ D બાય F, અહીંયા હતું D બાય F. તો FE કેમ લખ્યું? કેમ કે આઈપીસનો જે લેન્સ છે એ તમારો સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તી છેલ્લું પ્રતિબિંબ આપે છે. તો જો સિમ્પલ કંઈ બી નથી કરવાનું, એકદમ સરળ થિયરી છે. 2 આલ્ફા લેવાના, tan આલ્ફાના 2 સમીકરણ લેવાના, સરખાઈને એક જવાબ લાવવાનો, બસ પછી MO ગુણ્યા ME કરવાનું. ME માં જો અનંત અંતરે હોય તો D બાય FE,
ડી અંતરે હોય તો 1+d/f. તો જો તમે સાદો માઇક્રોસ્કોપ સમજી ગયા હોય તો સૌથી ઇઝી થિયરી ચેપ્ટરની આ છે, 4 માર્ક્સની અંદર પૂછી શકાય. જો પેપર ઇઝી નીકળે તો આ પ્રકારની થિયરી 4 માર્ક્સમાં આવી શકે છે. ગઈ સાલ આનો એક દાખલો પૂછાયો હતો, સ્વાધ્યાયનો લગભગ 11મો કે 12મો હતો, નંબર તમે જોઈ લેજો. 2023ના પેપરમાં સંયુક્ત માઇક્રોસ્કોપનો દાખલો પૂછાઈ ચૂક્યો છે. તો આ વખતે એવું નથી કે ભાઈ દાખલો ના જ પૂછાય, પણ થિયરી બી પૂછી શકાય, અથવા પ્રિઝમ જે બી થિયરીઓ ચાલે છે બધી તમારે પરફેક્ટ તૈયાર કરવાની છે. 4 માર્ક્સનો એક પ્રશ્ન આ ચેપ્ટરમાંથી આવશે અને 100% જો થિયરી પૂછાશે તો આપણે જેટલી ભણીશું એમાંથી જ આવશે 100%. બરાબર, તો આટલું તૈયાર કરશો આ થિયરીમાં તો પૂરા માર્ક્સ આવશે. ચલો હવે આજની આ ચેપ્ટરની છેલ્લી થિયરી છે 57મી, એટલે કે હજુ આજના લેક્ચરમાં 3 થિયરી છે, પણ આ ચેપ્ટરની છેલ્લી થિયરી ટેલિસ્કોપની મોટાવણી. હવે ટેલિસ્કોપ અને સંયુક્ત માઇક્રોસ્કોપમાં ફરક શું છે કે બંનેમાં બે જ લેન્સ વપરાય છે, પણ અહીંયા વસ્તુ કાચની સાઇઝ મોટી હોય છે, નેત્ર કાચની નાની હોય છે. સંયુક્ત માઇક્રોસ્કોપમાં શું હતું? વસ્તુ કાચ નાનો હતો, નેત્ર કાચ મોટો હતો. હવે અહીંયા વસ્તુ કાચ મોટો રાખવાનો રીઝન એ છે કે ટેલિસ્કોપને તમે દૂરના ગ્રહો અને તારાઓ જોવા માટે ઉપયોગ કરો તો એમાં જેટલો બને એટલો વધારે પ્રકાશ એન્ટર થવો જોઈએ. જેટલો વધારે પ્રકાશ અંદર એન્ટર થાય એટલે કે જેટલો મોટો વસ્તુ કાચ હોય એટલું ક્લિયર પ્રતિબિંબ તમે જોઈ શકો. એટલે કે જો તમે નાનો સરખો કાચ સમજી લો કે તમે અહીંયા ઊભા છો, સામે દૂર એક નાનો સરખો કાચ છે તો તમે પ્રતિબિંબ નહીં જોઈ શકો, પણ મોટો કાચ હોય તો પ્રતિબિંબ જોઈ શકો, કેમ કે વધારે કિરણો કાચ પર આપાત થાય, વધારે કિરણો પરાવર્તન પામે. તો લેન્સમાં બી એવું જ હોય, જેટલો મોટો વસ્તુ કાચો એટલા વધારે કિરણો, કેમ કે અહીંયા વસ્તુ ખૂબ દૂર છે, અનંત. સંયુક્ત માઇક્રોસ્કોપમાં તમે એને લેબમાં વાપરો છો, આ રીતે જુઓ છો, વસ્તુ લેન્સની નજીક જ છે, તો એમાં પછી આ લેન્સ મોટો રાખવાની જરૂર નથી. વસ્તુ કાચ એમાં નાનો હોય તો બી ચાલે, કેમ કે એની જસ્ટ બાજુમાં જ વસ્તુ છે. પેલામાં વસ્તુ ક્યાં છે એટલે કે આ ટેલિસ્કોપમાં વસ્તુ અનંત અંતરે. હવે સાંભળો, અહીંયા કિરણો શું છે? અનંત અંતરે. હવે અનંતના કિરણો તમને ખબર છે આમ સમાંતર આવે છે. હવે જો મુખ્ય અક્ષને સમાંતર કિરણો રાખીએ તો પહેલું પ્રતિબિંબ તમને આમ મળી જાય, તો પછી આ નહીં ચાલે. આપણે શું કરીશું? કિરણો એકબીજાને તો સમાંતર છે પણ મુખ્ય અક્ષને સમાંતર નથી, એટલે કે કિરણો આમ આપાત થાય છે. આ કિરણો જે સીધું આવ્યું હતું એ તો તમારું લેન્સમાંથી, એટલે કે એક કિરણને તમારે લેન્સના ઓપ્ટિકલ સેન્ટરમાંથી પસાર થવા દેવાનું. બીજું કિરણ જે અહીંયા આવ્યું છે એ આમ ત્રાંસું વળીને આને અહીંયા મળે છે. આ જે પ્રતિબિંબ મળ્યું A', B' એ ફોકલ પ્લેન પર મળે છે એમ કહેવાય. ફોકલ પ્લેનનો મતલબ છે ઓબ્જેક્ટિવના મુખ્ય કેન્દ્ર પર નહીં, પણ એનું જે સમાવતું સમતલ છે, ઓબ્જેક્ટિવને સમાવતું મુખ્ય કેન્દ્રનું જે સમતલ છે ત્યાં પ્રતિબિંબ મળે છે. હવે અહીંયા જ આઈપીસનું મુખ્ય કેન્દ્ર બી છે. ઓબ્જેક્ટિવ અને આઈપીસની ગોઠવણ એ રીતની હોય છે, બંનેના મુખ્ય કેન્દ્ર સેમ હોય. આ પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે અને બીજા માટે આ વસ્તુ ક્યાં મૂકેલી છે? એના મુખ્ય કેન્દ્ર પર. તો હવે કિરણો ક્યાં જશે? સીધું કિરણ સીધું, આ કિરણ આમ, અને જે અંતિમ પ્રતિબિંબ તમને મળશે આ O2 જો આપણે લઈ લઈએ, ઉભા રહો, આને થોડુંક સીધું કરીએ, કેન્દ્રમાંથી લઈ જઈએ. જો આને આપણે આમ કરીએ તો જે તમારું અંતિમ પ્રતિબિંબ છે એ બી ક્યાં જશે? અનંત સુધી જશે. સિમ્પલ. ક્લિયર થયું? તો સંયુક્તમાં એવું જ હતું, પણ આ પ્રતિબિંબ છે ને આમ અંદર મળતું હતું. બે કિસ્સા હતા ને, તો એમાં બી જો અનંત અંતરવાળો કિસ્સો લઈએ તો બંનેના મુખ્ય કેન્દ્ર એક જ, એટલે કે એનું જે કિરણ હતું ને, પહેલાનું જે તમારું મુખ્ય કેન્દ્ર હતું, પહેલાનું જે તમારું મુખ્ય કેન્દ્ર હતું એનાથી કિરણ પસાર થયું હતું, પહેલું પ્રતિબિંબ બીજાના મુખ્ય કેન્દ્ર પર મળે તો પછી પ્રતિબિંબ અનંત. અહીંયા બંનેના મુખ્ય કેન્દ્રો જ એક જગ્યાએ છે, બરાબર. અહીંયા જે બંને લેન્સ વચ્ચેનું અંતર છે એને L કહેવાય છે. આ L ને કહેવાય છે ટ્યુબ લંબાઈ. હવે સિમ્પલ છે, ધ્યાનથી સાંભળો. અહીંયા શું કરવાનું છે? કોણીય મોટવણી. સિમ્પલ, બહુ જ સિમ્પલ. સૌથી સિમ્પલ થિયરી આ છે, 2 જ માર્ક્સમાં પૂછાય. એમ આપણે સૂત્ર તારવ્યું હતું, પ્રતિબિંબે આંતરેલો ખૂણો, પ્રતિબિંબે આંતરેલો ખૂણો ભાગ્યા વસ્તુએ આંતરેલો ખૂણો. પ્રતિબિંબે આંતરેલો ખૂણો ભાગ્યા વસ્તુએ આંતરેલો ખૂણો. હવે તમારું અંતિમ પ્રતિબિંબ ક્યાં છે? તો આખી કુલ મોટવણી આપણે કાઢી લઈશું. અંતિમ પ્રતિબિંબ અહીંયા છે, તો પ્રતિબિંબ તમારો અહીંયા ખૂણો આંતરે છે બીટા. મેઇન વસ્તુ તમારી અહીંયા હતી, તો મેઇન વસ્તુ તમારો જે ખૂણો અહીંયા આંતરે છે આલ્ફા. ઓબ્જેક્ટિવ પર મેઇન વસ્તુ આંતરેલો ખૂણો, આઈપીસ પર છેલ્લે અંતિમ પ્રતિબિંબ. અચ્છા, આ ખૂણો આલ્ફા છે તો આ બી કેટલો થાય? તમારો આલ્ફા થાય. હવે સિમ્પલ કંઈ બી નથી કરવાનું. બીટા અપોન આલ્ફા, ખૂણા નાના હોય તો tan બીટા અપોન tan આલ્ફા. અચ્છા, tan બીટાનું સૂત્ર લખાવો. બીટાની સામેની બાજુ A FO, અચ્છા FO નહીં, A', B', O2. tan બીટા એટલે સામેની બાજુ A', B', O2. A', B', O2 ભાગ્યા tan આલ્ફા, આલ્ફાની સામેની બાજુ બી A', B' અને આ છે B' O1.
સામેની બાજુ a ડેશ b ડેશ, પાસેની બાજુ b ડેશ O1, a ડેશ b ડેશ ભાગ્યા b ડેશ O1. અચ્છા, a ડેશ b ડેશ કેન્સલ, b ડેશ O1 ભાગ્યા b ડેશ O2. અચ્છા, b ડેશ થી લઈને O1 સુધીનું અંતર, તો આ છે તમારું ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ અહીંયા સુધી, અને b ડેશ થી લઈને O2 આઈપીસની કેન્દ્ર લંબાઈ, તો આ થઈ જશે તમારું FO ભાગ્યા FE. ટેલિસ્કોપની મોટવણીનું સૂત્ર છે FO ભાગ્યા FE, સિમ્પલ, બીટા અપોન આલ્ફા tan બીટા અપોન tan આલ્ફા. અચ્છા, હવે જે ટ્યુબ લંબાઈ કહેવાય છે, આ લખવાનું તમારે, ટેલિસ્કોપની ટ્યુબ લંબાઈ. ટ્યુબ લંબાઈનો મતલબ થાય છે આખી કુલ નળી જે હોય છે ને એની લંબાઈ, બે લેન્સ વચ્ચેનું અંતર. એટલે કે ટેલિસ્કોપ તમે કદાચ જોયો આમ ગોઠવેલો મૂકેલો હોય છે, આ રીતે સ્ટેન્ડ પર મૂકેલો છે આ ટેલિસ્કોપ, તો આ જે બે લેન્સો વચ્ચેનું અંતર છે એને કહેવાય કુલ ટ્યુબ લંબાઈ L. આ લેન્સ આગળ છે ઓબ્જેક્ટિવ મોટો, આઈપીસ તમારો નાનો, અહીંયાથી કોઈ વ્યક્તિ ઊભો રહીને જોઈ રહ્યો છે આમ, અને અહીંયા તમારો કોઈ ગ્રહ કે એવું કંઈ મૂકેલું છે, કોઈ મૂકેલું મતલબ હાજર છે, મૂકવાનું નથી. L બરાબર FO પ્લસ FE. ટ્યુબ લંબાઈ કેટલી થાય? FO પ્લસ FE. તો થિયરી તમે આટલી લખશો, 2 જ માર્ક્સનો પ્રશ્ન છે, પૂછાય તો તમારે આટલું લખવાનું, બરાબર. ચલો, એના પછીની આપણી આજની થિયરી છે હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી ગોળાકાર તરંગ અગ્રની રચના સમજાવો. હવે આ જે પ્રશ્ન છે ચેપ્ટર નંબર 10નો છે, મુદ્દા મેં લખીને રાખ્યા છે, બિલકુલ સિમ્પલ કોમન સેન્સનો આન્સર છે આનો. 2-5 મિનિટમાં તમને ફટાફટ સમજાઈ જશે. આકૃતિ હું દોરીને તમને સમજાવીશ, મુદ્દા આપણે વાંચીને સમજીશું, બરાબર. તો પહેલો છે કે ભાઈ હાઇગેન્સનો સિદ્ધાંત કેમ વપરાય છે? તો હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી જો આપણે t બરાબર 0 સમયે સ્ત્રોતમાંથી ઉદ્ભવતા તરંગ અગ્રનો આકાર જાણતા હોઈએ તો t બરાબર τ સમય એટલે કે તેના પછીના તરંગ અગ્રનો આકાર જાણી શકાય. હવે સૌથી પહેલા તરંગ અગ્ર છે શું? તો તમે પાણીમાં પથ્થર ફેંકો, જે ગોળ ગોળ રીંગો બને છે ને એ તમારા તરંગ અગ્રો છે. એટલે કે તમે પથ્થર ફેંક્યો, એક રીંગ અહીંયા બની, અહીંયા બની, અહીંયા બની, તો આ બધાને કહેવાય તરંગ અગ્રો. શોર્ટમાં સમજાવું છું, બરાબર. એક નાનો સરખો પ્રશ્ન બી છે આના સિવાયનો, તરંગ અગ્રનો એટલે શું, એના કયા કયા પ્રકારો છે તે તમે તૈયાર કરી શકો છો. IMP પ્રશ્નોમાં આપણે આજે અહીંયાથી ચાલુ કરવાના છે, બરાબર. તો જુઓ, સમજી લો તમારો આ સ્ત્રોત છે, એમાંથી હું એક તરંગ અગ્ર લીધું. તરંગ અગ્ર આમ ગોળ હોય ને એને હું અડધું જ ગોળ દોરું છું, આખું દોરવાની જરૂર નથી, મારે પાછળ નથી જોવું, મારે આગળનું જોવું છે, બરાબર. આ તરંગ અગ્ર છે AB. ધારો કે એક સ્ત્રોતમાંથી ઉદ્ભવતું તરંગ અગ્ર AB છે, આખું ગોળ છે પણ મેં અડધું દોરી છે, બરાબર. આ તરંગ અગ્ર પરનું દરેક બિંદુ નાના લઘુ તરંગો ઉત્પન્ન કરે છે. એટલે કે આ તરંગ અગ્ર પર ઘણા બધા બિંદુઓ વિચારી શકાય, અને આ જે દરેક બિંદુ છે નાના લઘુ તરંગો ઉત્પન્ન કરે છે. લઘુ તરંગો એટલે કે ભાઈ આ નાના નાના પોતાના આમ ગોળ ઉત્પન્ન કરશે, આ નાના નાના 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 ગોળ ઉત્પન્ન કરશે. તો આ જે ગોળ દોર્યા મેં આને કહેવાય લઘુ તરંગો. જો મેઇન તમારું ગોળ આ છે, એના પરનું દરેક બિંદુ નાના નાના લઘુ તરંગો ઉત્પન્ન કરે છે. આ નાના લઘુ તરંગો પર દોરેલો સામાન્ય સ્પર્શક એ તેના પછીના એટલે કે τ સમયે તરંગ અગ્રનો આકાર આપે છે. એટલે કે નેક્સ્ટ તરંગ અગ્ર ક્યાં બનશે? તો આ જે નાના લઘુ તરંગો આગળ વધ્યા એના પર જો તમે આમ સામાન્ય સ્પર્શક દોરો તો એના પછીનો તરંગ અગ્ર A ડેશ B ડેશ મળી જાય. અચ્છા, આના પછીનું કેવી રીતે મળે? તો આ A ડેશ B ડેશ પરનું દરેક બિંદુ શું કરે? આ રીતે બીજા ગોળ ઉત્પન્ન કરે આમ, અને એને પછી જો તમે આગળની તરફ સ્પર્શક દોરો તો એ નેક્સ્ટ તરંગ અગ્ર આપે. તો સિમ્પલ છે કે ભાઈ કોઈ બી તરંગ અગ્ર માધ્યમમાં કઈ રીતે આગળ વધે છે, તો એની અંદર તમારે શું કરવાનું કે ભાઈ મેઇન તરંગ અગ્ર પરનું દરેક બિંદુ એ નાના લઘુ તરંગ ઉત્પન્ન કરે છે, એને દોરેલો સામાન્ય સ્પર્શક એ શું આપે છે તમને? એના પછીના તરંગ અગ્રની રચના આપે છે. હવે તમને પ્રશ્ન થશે સામાન્ય સ્પર્શક તો પાછળ બી દોરી શકાય, આગળ જ કેમ દોર્યો? તો આનું કારણ છે કે ભાઈ તરંગ અગ્ર એ માધ્યમમાં આગળ જ વધે છે, કેમ કે તમે પથ્થર પાણીમાં ફેંકો તો પછી તરંગ અગ્રો પાછળ ના આવે. કારણ શું છે કે ભાઈ લઘુ તરંગોનો કંપ વિસ્તાર એ આગળની દિશામાં મહત્તમ અને પાછળની દિશામાં શૂન્ય. એટલે કે જો સમજી લો, આ એક ગોળ બન્યું, પછી બીજું ક્યાં બનશે? તો દરેક બિંદુ આમ નાના લઘુ તરંગો ઉત્પન્ન કરે, નાના લઘુ તરંગો ઉત્પન્ન કર્યા દરેક બિંદુએ, એને દોરેલો આગળની દિશાનો સ્પર્શક આ બીજું ગોળ આપશે. ત્રીજું ક્યાં બનશે? તો આના પરનું દરેક બિંદુ નાના તરંગો ઉત્પન્ન કરે, લઘુ તરંગો જેને કહેવાય, લઘુ તરંગો આમ, એના ત્રીજું ક્યાં બનશે? તો ત્રીજું આને દોરેલો સામાન્ય સ્પર્શક. તો આ રીતે તરંગ અગ્રો માધ્યમમાં આગળ ને આગળ વધે છે, કેમ કે તરંગ અગ્ર પરનું દરેક બિંદુ નાના લઘુ તરંગો ઉત્પન્ન કરે છે. તો તમને જે જોવાય છે આ રીંગો જોવાય છે, 1 2 3 આ નાના લઘુ તરંગોવાળી ગોળાકાર રીંગો તમે નથી જોઈ શકતા, કેમ કે એમની તીવ્રતા ખૂબ જ નાની હોય છે, ઓછી હોય છે. તમને જે જોવાય છે આ મોટી રીંગો જોવાય છે. કેટલી આગળ વધશે? તો આ અંતરને કેટલું કહેવાય? આ અંતરને આપણે લખી શકીએ, સમજી લો ઝડપ v છે, અને τ સમય પછીની એટલે કે τ.
અને આ જે તરંગ અગ્ર છે તમારું t બરાબર 0, આ જે તરંગ અગ્ર છે τ સમય. તો આટલું તમે લખશો. આકૃતિ મેં ખાલી સમજાવવા માટે દોરી છે. આટલા મુદ્દા લખશો 2 માર્ક્સની અંદર તમને પ્રશ્ન પૂછી શકાય. ચલો એના પછીનો આપણો મોસ્ટ આઈએમપી પ્રશ્ન આ ચેપ્ટરનો, સહાયક અને વિનાશક વ્યતિકરણની શરત સમજાવો. તો જો પહેલાં તો વ્યતિકરણ એટલે શું? વ્યતિકરણ એટલે એક જ જગ્યાએ બે અથવા વધારે તરંગો ભેગા થાય તો જે ઉદ્ભવતી અસર છે એને વ્યતિકરણ કહેવાય. વ્યતિકરણનો મતલબ છે કે ભાઈ 2 તરંગો ભેગા થાય. હવે તરંગો તમને ખબર છે કે આ દોરી છે, અહીંયા એક તરંગ આ છે, બીજો તરંગ આ છે, બંને સમજી લો સામસામે જઈ રહ્યા છે, બંને એકબીજા પર ભેગા થઈ ગયા. શૃંગ પર શૃંગ ભેગો થાય, ગર્ત પર ગર્ત ભેગો થાય. તો સમજી લો એક શૃંગ આ છે, બીજો શૃંગ આ છે, બંને જો ભેગા થયા તો એક મોટો શૃંગ બનશે. એક શૃંગ આ છે, એક ગર્ત આ છે, બંને ભેગા થયા તો પરિણામી શૂન્ય. તમે 11મા ધોરણમાં વ્યતિકરણ ભણી ચૂક્યા છો. વ્યતિકરણના અંદર સંપાતપણાનો સિદ્ધાંત આવતો હતો કે ભાઈ કોઈ પણ બિંદુનું પરિણામી સ્થાનાંતર એ બંને તરંગ સ્પંદોના સ્થાનાંતરના બેઝિક સરવાળા બરાબર હોય છે. 11માની ચોપડીમાં વ્યાખ્યા આપેલી છે. તો જો તમારે એટલું બધું ડિટેલમાં ના જવું હોય તો આ થિયરીમાં હું જેટલું સમજાવું એટલું શાંતિથી સમજી લો. સંપાતપણાની અંદર વ્યતિકરણની શરતો છે, એમાં સહાયક પહેલાં જોઈએ. સમજી લો તમારી જોડે એક સ્ત્રોત છે S1, બીજો સ્ત્રોત છે S2. અહીંયા એક P બિંદુ છે, અહીંયાથી એક તરંગ નીકળે છે, અહીંયાથી એક નીકળે છે. વ્યતિકરણ એટલે 2 તરંગો ભેગા થાય તો કેવી અસર જોવા મળે. હવે સમજી લો અહીંયાથી એક તરંગ નીકળ્યું, સમજી લો આની તરંગ લંબાઈ છે 4 લેમ્ડા. 4 લેમ્ડા એટલે આને 1 લેમ્ડા કહેવાય, ખબર પડે છે ને? આને કહેવાય 1 લેમ્ડા. ચલો અહીંયાથી એક તરંગ નીકળ્યું, હવે આનાથી P બિંદુ દૂર છે તો આની આ તરંગની લંબાઈ થઈ 5 લેમ્ડા. બરાબર. તો લખીશું કે ભાઈ ધારો કે S1 અને S2 માંથી નીકળતા 2 તરંગો P આગળ સંપાત થાય છે. અચ્છા, બંને વચ્ચેનો પથ તફાવત, જો પથ તફાવત એટલે અંતરનો કેટલો તફાવત છે, ડેલ્ટા x, S2P માઇનસ S1P. ચલો આની લંબાઈ છે 5 લેમ્ડા માઇનસ 4 લેમ્ડા. તો લેમ્ડા બંને વચ્ચે પથ તફાવત એટલે કે સમજી લો આ રૂમ છે, આ રીતનો એક રૂમ છે, એક વ્યક્તિ અહીંયા છે, એક વ્યક્તિ અહીંયા છે, બંને અહીંયા પહોંચવું છે. બરાબર. તો આ વ્યક્તિ આમ સીધો આવી જશે અને પેલાએ ક્યાં આવવું પડશે? આમ અંતર કાપીને આવવું પડશે. તો બંને વચ્ચે કાપેલા અંતરનો તફાવત એટલે પથ તફાવત. સમજી લો 4 મીટર કાપે છે, 5 મીટર, તો તફાવત કેટલો? 1 મીટર, તો 1 લેમ્ડા. અચ્છા, કળા તફાવત. અચ્છા, કળા તફાવતનો મતલબ થાય કે ભાઈ ખૂણાનો કેટલો તફાવત. તો તમે સિમ્પલ યાદ રાખો, એક તરંગની જે લંબાઈ છે 1 લેમ્ડા બરાબર 2π રેડિયન એટલે 360 ડિગ્રી. એક તરંગ એટલે એક તરંગ જ્યારે બને ને તો 2π એટલે 360 ડિગ્રીનો તફાવત કહેવાય. ખૂણામાં તફાવત છે 2π રેડિયન. 1 લેમ્ડા એટલે 2π. ડેલ્ટા એક્સ પથ તફાવત લેમ્ડા, કળા તફાવત 2π. સિમ્પલ યાદ રાખો, એક તરંગની લંબાઈ ખૂણામાં કેટલી લખાય? 2π રેડિયન. 2 લેમ્ડા હોય તો 4π, 3 લેમ્ડા હોય તો 6π. બરાબર. હવે શું લખીશું કે ભાઈ અહીં બંને તરંગોના સ્થાનાંતર, જો તરંગોના સ્થાનાંતરનું સૂત્ર આવતું હતું 11માની અંદર, y બરાબર ax a sin omega t પ્લસ y બધું આવતું હતું ને, તો અહીંયા લખીશું y1 બરાબર a cos omega t અને y2 બરાબર a cos omega t માઇનસ 5. હવે માઇનસ 5 નો મતલબ શું છે કે ભાઈ બંનેની અંદર કળાનો કંઈક તફાવત છે. એક તરંગ કરતાં બીજું તરંગ પાછળ છે. કેટલું પાછળ છે? 2π. એટલે કે જે બીજો તરંગ છે તમારું a cos omega t માઇનસ 2π. હવે તમે એમ કહેશો કે ભાઈ કયું પાછળ કહેવાય? 4π વાળું પાછળ કહેવાય કે 5π વાળું? મેં તમને ઉદાહરણ આપી, જો ધ્યાનથી સાંભળો. અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે સમજી લો 4 લેમ્ડા, અહીંયાથી અહીંયા સુધીનું અંતર છે સમજી લો 5 લેમ્ડા. બરાબર. લેમ્ડા એક પ્રકારનું અંતર છે. ચલો બંને અહીંયાથી ગતિ કરવાનું ચાલુ કરે છે. આ જ્યારે 4 લેમ્ડા કવર કરીને અહીંયા પહોંચી ગયો, એ સમયે આ 4 લેમ્ડા કવર કરીને અહીંયા પહોંચ્યો હશે. બંને જોડે નીકળે છે આમ. જ્યારે આ વાળો વ્યક્તિ અહીંયા પહોંચી ગયો ત્યારે બીજો અહીંયા છે, એટલે કે બીજો એનાથી હજુ પાછળ છે. કેટલો પાછળ છે? 1 લેમ્ડા જેટલો પાછળ છે. ખૂણામાં કેટલો પાછળ કહેવાય? 2π જેટલો પાછળ કહેવાય. ખ્યાલ આવ્યો? તો પહેલો જો ઓમેગા ટી જેટલો ખૂણો બતાવે તો બીજો એના કરતાં હજુ ઓમેગા ટી માઇનસ π/2 એટલે કે બીજો એના કરતાં પાછળ છે. પણ હવે ધ્યાન રાખવા જેવી વસ્તુ શું છે? જો ઓમેગા ટી એક પ્રકારનો ખૂણો છે, એમાંથી તમારે 2π માઇનસ કરવાના છે. 2π નો મતલબ શું થાય કે ભાઈ સમજી લો તમારો અત્યારે
ઓમેગા ટી જેટલો ખૂણો છે. આ ખૂણો છે ઓમેગા ટી. હું તમને એમ કહું આની અંદરથી 2π માઇનસ કરો. 2π નો મતલબ 360 ડિગ્રી. 360 ડિગ્રી. અચ્છા હું તમને કહું 360 ઉમેરો. તમને હું કહું ચલો 360 ભૂલી જાઓ, 180 ઉમેરો. 180 ઉમેરવાનો મતલબ તમે ક્યાં જશો? બિલકુલ સામેની દિશામાં જતા રહેશો. 180 ઉમેરવાથી સામે જતા રહેવાય. 360 ઉમેરો તો પાછા ક્યાં આવી જશો? એ જ રીતે જો હું તો તમને એમ કહું 360 બાદ કરો, 2π બાદ કરો, તો કોઈ બી ખૂણામાંથી જ્યારે તમે 2π બાદ કરો તો એના મૂલ્યમાં કોઈ બી ફરક ના પડે, કેમ કે તમે ફરીને પાછા ક્યાં આવી જશો? ત્યાંના ત્યાં. 4π બાદ કરો. 4π એટલે હજુ એક ચક્કર લગાવીને આવો. 6π બાદ કરો. 10π 8π બાદ કરો. 10π બાદ કરો એટલે કે 2π નો મતલબ થાય એક ચક્કર. જો તમે આ બધી બાબતો યાદ રાખો, અહીંયા હું યાદ રાખવા માટે અહીંયા બોક્સ પાડી દઈએ છીએ આપણે યાદ રાખવા માટે કે ભાઈ કોઈ બી ખૂણો એમાં પ્લસ કે માઇનસ તમે 2π કરો, 4π કરો, 6π કરો, 8π કરો તો આનું મૂલ્ય થીટા જેટલું જ રહે છે. કોઈ બી ખૂણો એટલે કે ઓમેગા ટી હોય, કેએક્સ, એ બધું અલગ અલગ આવતું હતું. કોઈ બી ખૂણાની અંદર તમે પ્લસ કરો કે માઇનસ કરો, 2π 4π 6π 8π એટલે કે બેકી સંખ્યામાં પાઈ ઉમેરો અથવા બાદ કરો તો એના મૂલ્યમાં કોઈ ફરક પડે નહીં. અહીંયા માઇનસમાં 2π કરીએ છીએ તો આ જવાબ તમારો એટલો ને એટલો જ રહેશે. એટલે કે જે મૂલ્ય cos ઓમેગા ટીનું છે એ જ મૂલ્ય cos ઓમેગા ટી માઇનસ 2π. માઇનસ 2π એટલે તમે કોઈ બી ખૂણામાં 2π ઓછા કરો તો તમે પાછા ફરીને ત્યાં જ આવી જશો. હા, હું તમને કહું 1π ઉમેરો કે માઇનસ કરો. 1π નો મતલબ 180, તમે સામે જતા રહેશો. 2π એટલે 360 એટલે કે એક ચક્ર. 2π ઉમેરો કે બાદ કરો એટલે એક ચક્ર સીધું ફરીને આવો કે ઉલટું ફરીને આવો, મૂલ્યમાં કોઈ બી ફરક પડે નહીં. એટલે કે માઇનસ 2π હોતો, માઇનસ 4π હોતો, 6π હોતો, કોઈ ફરક પડે નહીં. તો પરિણામી સ્થાનાંતર જો આપણે લખીએ y બરાબર y1 વત્તા y2 સદિશ સરવાળો. પહેલું છે a cos ઓમેગા ટી, બીજું હતું a cos ઓમેગા ટી માઇનસ 2π, બીજો એના કરતાં 2π જેટલો પાછળ હતો. કળા તફાવત 2π હતો પણ એનો જવાબ બી a cos ઓમેગા ટી જ આવે છે. તો કુલ સ્થાનાંતર કેટલું થઈ ગયું? 2a cos ઓમેગા ટી. એટલે કે હવે તમે જુઓ તો જે પહેલા કંપ વિસ્તાર, આને કહેવાય કંપ વિસ્તાર, એ હતો, બીજાનો બી કેટલો હતો એ, પણ કુલ કંપ વિસ્તાર હવે બમણો થઈ ગયો. તો હવે પરિણામી કંપ વિસ્તાર કેટલો બને છે? બમણો બને છે. પરિણામી કંપ વિસ્તાર કેટલો? બમણો. અચ્છા, હવે તીવ્રતા વિશે લખીશું. અહીં તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, કોના? કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો પ્રારંભિક તીવ્રતા I0 ચલે છે, પ્રારંભિક કંપ વિસ્તાર બંનેનો a છે તો a². અંતિમ તીવ્રતા બંને ભેગા થઈ ગયા તો કંપ વિસ્તાર 2a છે તો 2a નો કૌંસ બાર વર્ગ. તો I ચલે છે, શું લખાય? 4a². પહેલા તીવ્રતા હતી a², હવે છે 4a², તો I બરાબર 4I0. આમ સહાયક વ્યતિકરણમાં તીવ્રતા 4 ગણી થાય છે. MCQમાં પૂછાય કે ભાઈ કંપ વિસ્તાર કેટલો થાય? તો બમણો થાય છે. તીવ્રતા કેટલી? 4 ગણી, કેમ કે કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે. તો આ પરથી કહી શકાય કે, હવે શરત લખવાની છે. જો મેં તમને કીધું અહીંયા 2π હોય તો બી કોઈ ફરક ના પડે. 4π એટલે કે 4π એમ તમે પ્લસ માઇનસ કરો તો બી ત્યાં જ આવશો. 6π 8π 10π એટલે કે જો કળા તફાવત phi બરાબર 2π 4π 6π 8π 10π હોય તો બીજા એના અંદર એટલે કે બીજો તરંગ એનાથી 2π 4π 6π 8π જેટલો પાછળ હોય તો કોઈ ફરક પડે નહીં. આ બંને જવાબો સરખા જ બને. વ્યતિકરણ કેવું? સહાયક. અને આ 2π 4π 6π 8π હોવા માટે આ કેટલા હોવા જોઈએ? 1 લેમ્ડા, 2 લેમ્ડા, 3 લેમ્ડા, 4 લેમ્ડા. કેમ કે 1 લેમ્ડા હોય તો અહીંયા કેટલા આવે? 2π. 2 લેમ્ડા હોય તો 4π, 3 લેમ્ડા હોય તો 6π, 4 લેમ્ડા હોય તો 8π. એટલે કે તમે આજે લીધા છે ને 4 અને 5, એના બદલે જો તમે 4 અને 6 લીધા હોતા તો શું જવાબ આવતો? 6 - 4 2 લેમ્ડા. 2 લેમ્ડા એટલે 4π, કેમ કે 1 લેમ્ડા એટલે 2π. 2 લેમ્ડા 4π. 4π હોતો તો અહીંયા આવતો -4π. અને કોઈ બી ખૂણામાં 4π માઇનસ કરો એટલે એક ચક્ર 2π, બે ચક્ર 4π, કોઈ બી ફરક પડતો નહીં. એટલે કે જો બે તરંગો વચ્ચેનો પથ તફાવત n લેમ્ડા
તથા કળા તફાવત 2n પાઈ હોય તો જ્યાં n બરાબર 1 2 3 વ્યતિકરણ સહાયક પ્રકારનું બને. n લેમ્ડા એટલે 1 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા 4 લેમ્ડા 5 લેમ્ડા. 2n પાઈ એટલે n ની જગ્યાએ 1 મૂકો તો 2 પાઈ, 2 મૂકો તો 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, 10 પાઈ. તો એ રીતનો જો તમને પથ તફાવત જોવા મળે n લેમ્ડા અથવા કળા તફાવત 2n પાઈ તો વ્યતિકરણ સહાયક, કેમ કે અહીંયા લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા 4 લેમ્ડાને કારણે 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ આવશે તો જવાબમાં કોઈ ફરક પડવાનો નથી. આ હતું તમારું સહાયક વ્યતિકરણ. આટલું લખો. હવે વિનાશક આના પછી જોઈએ. ચાલો એના પછીની થિયરી છે વિનાશક. જો મારે તો ખાલી અમુક શબ્દો જ બદલવાના છે, તમારી થિયરી આખી લખવી પડશે. વિનાશકમાં શું સમજી લો કે ભાઈ સમજી લો બે તરંગો સ્ત્રોત S1 અને S2 તમારા સ્ત્રોત છે. એકમાં 4 લેમ્ડા છે, ગઈ વખત 5 હતું એના બદલે 5.5. પથ તફાવત કેટલું? 5.5 માંથી 4 ઓછા કરો 1.5. 1 લેમ્ડાના 2 પાઈ તો 1.5 લેમ્ડાના કેટલા? 3 પાઈ. એટલે કે બંને વચ્ચેનો પથ તફાવત 1.5 છે. કળા તફાવત 3 પાઈ છે. તો એકમાં જો ઓમેગા ટી આવે તો બીજામાં ઓમેગા ટી -5. પહેલા 2 પાઈ હતો, હવે 3 પાઈ. હવે સમજી લો, ધ્યાન આપો. કોઈ બી ખૂણામાંથી 3 પાઈ માઇનસ કરો. હવે મેં 2 પાઈ જ્યારે પ્લસ માઇનસ કર્યા 4 પાઈ 6 પાઈ 8 પાઈ તો હું ફરીને ત્યાં જ આવી ગયો, પણ હું 3 પાઈ કરું છું. ચલો અહીંયાથી મારે 2 પાઈ ફરવું છે. 2 પાઈ એટલે એક ચક્ર, પણ મારે 3 પાઈ ફરવું છે તો હજુ એક પાઈ. પાઈ એટલે 180. જો હું કોઈ બી ખૂણાની અંદર પ્લસ ઓર માઇનસ 3 પાઈ, તો ચલો પહેલા પાઈ, 3 પાઈ, 5 પાઈ, 7 પાઈ ઉમેરું તો એ ખૂણો ઋણ થઈ જાય, એ ખૂણાનું મૂલ્ય માઇનસ થઈ જાય. એટલે કે 3 પાઈનો મતલબ છે, હું તમને કહું, ચલો આ ખૂણામાં પાઈ ઉમેરો. પાઈનો મતલબ તમે સામે જતા રહો. સામે જતા રહો તો મૂલ્ય ઋણ થઈ જાય. જેમ કે cos 0 1 છે, સામે જતા રહો 180 પર તો -1 થાય. તો એ જ રીતે કોઈ બી ખૂણો કોસનો હોય એનું કોઈ બી મૂલ્યમાં તમે પાઈ ઉમેરો તો બી સામે જતા રહેશો. 3 પાઈ ઉમેરો, 3 પાઈ એટલે એક ચક્રના 2 પાઈ, હજુ એક પાઈ ઉમેરો, સામે જતા રહેશો. 5 પાઈ એટલે 2 ચક્રના 4 પાઈ, એક પાઈ ઉમેરો, 5 પાઈ. એટલે કે જો તમે 3 પાઈ ઉમેરો કે બાદ કરો તો એ ખૂણો તમારો માઇનસ થઈ જાય. શું આવે તમારું? માઇનસ. એ મૂલ્ય તમારું માઇનસમાં થઈ જાય. એટલે કે 2 પાઈ 4 પાઈ 6 પાઈમાં મૂલ્ય એનું એ જ રહે. સિમ્પલ યાદ રાખો, પાઈ 3 પાઈ 5 પાઈ ઉમેરવાથી સામે જતા રહીએ તો મૂલ્ય ઋણ થઈ જાય. હવે પરિણામી કેટલું? a cos ઓમેગા ટી માઇનસ a cos ઓમેગા ટી. પરિણામી સ્થાનાંતર 0. ગઈ વખત 2a cos ઓમેગા ટી મળ્યો તો અહીંયા મળે છે 0. એટલે કે પરિણામી કંપ વિસ્તાર 0 બની ગયો. વિનાશકનો મતલબ બંને તરંગો એકબીજાનો વિનાશ કરી નાખે છે. શૃંગની ઉપર ગર્ત ભેગો થઈ જાય તો બંને એકબીજાની અસર નાબૂદ કરે. પરિણામી કંપ વિસ્તાર 0. હવે તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણ તો તીવ્રતા 0 થઈ ગઈ, કેમ કે કંપ વિસ્તાર 0 બની ગયો. તીવ્રતા 0 બને છે, કંપ વિસ્તાર બી કેટલો? 0 બને છે. તો શરત કઈ? તો મેં તમને કીધું, જુઓ સિમ્પલ યાદ રાખો. પૂર્ણાંક સંખ્યા હોય 1 લેમ્ડા 2 લેમ્ડા 3 લેમ્ડા 4 લેમ્ડા તો એના માટે સહાયક. 1.5 2.5 3.5 4.5 0.5 એ બધા માટે વિનાશક. 1 2 3 4 લેમ્ડા હોય તો 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ. બેકી સંખ્યામાં પાઈ હોય તો સહાયક. એકી સંખ્યામાં પાઈ હોય તો વિનાશક. 3 પાઈ 4 5 પાઈ 7 પાઈ 1 પાઈ 9 પાઈ. બરાબર. તો સહાયક વિનાશકની શરત છે n + 1/2. એટલે કે 0 + 1/2 1/2 1 + 1/2 1 વત્તા અડધો 1.5 2 વત્તા અડધો 2.5 3 વત્તા અડધો 3.5. એની અંદર કળા તફાવત છે 2n + 1. 2n + 1 એટલે 2 × 2 + 1 3 પાઈ, 2 દુ 4 1 5 પાઈ, 2 3 6 1 7 પાઈ. એટલે કે એકી સંખ્યામાં પાઈ હોય તો વિનાશક. સિમ્પલ. તમે અહીંયા કોઈ બી ઉદાહરણ લઈ શકો, 4 અને 7.5 બી લઈ શકો. એક્ઝામમાં તમને MCQમાં બી પૂછાય છે કે ભાઈ બે તરંગો વચ્ચેનો કળા તફાવત 7 પાઈ હોય તો કયું વ્યતિકરણ? અથવા એમ પૂછે પથ બે તરંગોની તરંગ લંબાઈઓ અનુક્રમે 5 લેમ્ડા અને 6.5 લેમ્ડા છે, કયું વ્યતિકરણ? તો 5 અને 6.5 વચ્ચેનો તફાવત 1.5 છે તો વિનાશક થાય. એ બધી તમારે એ બધી વસ્તુ તમારે યાદ રાખવાની. તો આટલું લખશો તો એક્ઝામમાં પૂરા માર્ક્સ મળશે. આ વસ્તુ યાદ રાખવા માટે છે. બરાબર. આજની આપણી લાસ્ટ થિયરી છે બે તરંગો વચ્ચેનો કળા તફાવત ફાઈ હોય તો તીવ્રતાનું સૂત્ર લખો અને સહાયક વિનાશકની શરતો. હવે કળા તફાવત આપણને એટલી તો ખબર છે કે ભાઈ પાઈ 3 પાઈ 5 પાઈ 7 પાઈ. એકી પાઈ હોય તો વિનાશક, બેકી પાઈ હોય 2 પાઈ 4 પાઈ 6 પાઈ 8 પાઈ તો સહાયક. પણ બીજું જ કોઈ મૂલ્ય આપ્યું હોય તમને, જેમ કે 1.5 પાઈ,
તો તીવ્રતા કેટલી થાય એ બધી આપણને શોધવું પડશે. જેમ કે સહાયકમાં તીવ્રતા 4 ગણી થાય છે, વિનાશકમાં તીવ્રતા 0 થાય. પણ જો બીજું જ કોઈ વ્યતિકરણ એટલે કે બીજા જ કોઈ પ્રકારનો કળા તફાવત હોય તો તમારી તીવ્રતા કેટલી થાય એનું સૂત્ર સાબિત કરવાનું છે. તો લખીશું, ધારો કે બે તરંગો વચ્ચેનો કળા તફાવત ફાઈ છે. કળા તફાવત ફાઈ છે તો બંનેના સૂત્ર શું થશે? સમજી લો y1 બરાબર છે a cos ઓમેગા ટી. તો સમજી લો બીજો એના કરતા આગળ છે. જો તમે એને આગળ બી લઈ શકો, પાછળ બી લઈ શકો, એનાથી કોઈ ફરક પડવાનો નથી. જે પાછળ છે એને એમ કહો કે ભાઈ આ પાછળ છે તો એમ કહી દો એના બદલે બીજો આગળ છે, તો બી કોઈ ફરક પડે નહીં. આ +5 છે એના બદલે અહીંયા -5 લગાડો તો બી વાંધો આવે નહીં. બરાબર. ચલો, પરિણામી સ્થાનાંતર મારે શોધવું છે. તો y બરાબર y1 + y2. તો y1 કેટલા? a cos ઓમેગા ટી. બીજા કેટલા? a cos ઓમેગા ટી + 5. હવે જો ગઈ વખત અહીંયા પાઈ 3 પાઈ 5 પાઈ એવું કંઈ હતું, 2 પાઈ 4 પાઈ 6 પાઈ એવું કંઈ હતું. તો આપણને ખબર છે 2 4 6 કરો તો જવાબમાં ફરક ના પડે. 1 પાઈ 3 પાઈ 5 પાઈ કરો તો જવાબ ઋણ થઈ જાય. બરાબર. અહીંયા 5 છે તો અહીંયાથી કંઈ લખી શકાય નહીં, એને કોમન કાઢી લો. અહીંયા બચે છે cos ઓમેગા ટી પ્લસ cos ઓમેગા ટી + 5 બચે ને. એ તમે બંનેમાંથી આ જે એ હતો આગળનો એ કોમન કાઢી લીધો. આ સમીકરણમાં તમારે ત્રિકોણમિતિ લગાડવું પડશે. આને તમે કહી દો a છે, આને તમે કહી દો b છે. એટલે કે કોસની પાછળ બે કોસના ખૂણાઓનો સરવાળો. એટલે કે આ કોસની પાછળ ઓમેગા ટી ખૂણો છે, આ કોસની પાછળ ઓમેગા ટી + 5 ખૂણો છે. તો અહીં ત્રિકોણમિતિ નું સૂત્ર લગાડતા, ચલો ત્રિકોણમિતિનું સૂત્ર કયું લગાડીએ? તો cos a + cos b. cos a + cos b આગળ પાછળ લખી શકાય. બરાબર. આને એ લઈ લો, આને લઈ લો, ફરક નહીં પડે. જવાબ છે એનો 2 cos a + b/2 cos a - b/2. આ સમીકરણને cos a + cos b પરથી સૂત્રનું સાબિત કરીએ તો જવાબ આવે 2 cos a + b/2 cos a - b/2. તો આનો જવાબ શું આવશે તમારો? જુઓ, આગળવાળો a તો છે જ, અંદર cos a + cos b, 2 cos a + b/2, a + b ઓમેગા ટી + 5 + ઓમેગા ટી. તો આ થઈ જાય 2 ઓમેગા ટી + 5 / 2 cos a - b ઓમેગા ટી + 5 - ઓમેગા ટી. તો ઓમેગા ટી - ઓમેગા ટી કેન્સલ થઈ જાય 5/2. આને આપણે ગોઠવીએ તો આમ મળશે 2a cos 5/2 cos 2 ઓમેગા ટી + 5/2. આ બે બંનેના છેદમાં છે તો 2 ઓમેગા ટી ના છેદમાં 2 ઓમેગા ટી અને 5 ના છેદમાં 2 એટલે 5/2. આ થયું તમારું પરિણામી સ્થાનાંતરનું સૂત્ર. હવે કોઈ બી તરંગનું જે સ્થાનાંતર છે ને આ સ્વરૂપમાં મળવું જોઈએ. કયા સ્વરૂપમાં? તો આગળનું જે પદ છે એને કંપ વિસ્તાર કહેવાય અને પાછળનું જે પદ છે એને કળા કહેવાય. વચ્ચે હોવો જોઈએ cos. તો આ સૂત્રમાં જો તમે કહેશો 2 cos છે તો કળા કઈ? તો આ જે પદ છે તમારું આગળનું, આ આખો તમારો કંપ વિસ્તાર છે, વચ્ચે છે cos અને આ જે ઓમેગા ટી + 5 વાળું પદ છે એ તમારી કળા છે. ખ્યાલ આવ્યો? તો હવે લખીશું કે ભાઈ અહીં કંપ વિસ્તાર a બરાબર 2a cos 5/2 થાય છે. જો સહાયકમાં 2a થયો તો વિનાશકમાં 0 થયો તો અહીંયા કેટલો થયો? 2a cos 5/2. અચ્છા, તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો પરિણામી કંપ વિસ્તાર બંનેનો a અને a છે તો પરિણામી તીવ્રતા પ્રારંભિક a². પછી કેટલી? તો પછી કંપ વિસ્તાર 2a cos 5/2. તો આનો વર્ગ કેટલો? 2 નો વર્ગ 4, a નો વર્ગ a² અને cos 5/2 નો cos² 5/2. પ્રારંભિક કંપ વિસ્તારનો વર્ગ અને અંતિમ કંપ વિસ્તારનો, પણ જે a² છે એ કોના બરાબર છે? I0. તો I બરાબર 4I0 cos² 5/2. તીવ્રતાનું સૂત્ર 4I0 cos² 5/2. હવે શરત લખવાની છે સિમ્પલ. જો phi બરાબર પાઈ 3 પાઈ 5 પાઈ એટલે કે કેટલા? 2n+1 પાઈ હોય તો વિનાશક વ્યતિકરણ. આ સિમ્પલ આપણને શરત જે ખબર છે એ જ લખવાની છે. અને બીજું, જો phi બરાબર 2 પાઈ 4 પાઈ 6 પાઈ -- 2n પાઈ હોય તો સહાયક વ્યતિકરણ થાય. કયું થાય?
સહાયક વ્યતિકરણ થાય એટલે કે તમે અહીંયા એક વખત 2π મૂકીને ચેક કરશો તો સહાયક થતું હોવાથી 4i0 જવાબ આવશે. પાઈ મૂકીને જોશો તો 0 જવાબ આવશે. તો ચેક કરીને તમે જોઈ શકો છો આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે, એક્ઝામની અંદર પૂછાય તો તમારે આટલું લખવાનું. ફાઈ કળા તફાવતવાળી થિયરી. બરાબર. તો આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. 7 થિયરીઓ આપણે જોઈ, 60 થિયરીઓ આપણી પતી ગઈ છે. નેક્સ્ટ ક્લાસમાં આપણે 10 થિયરી કરવાના છે, એટલે કે 70 આપણી થિયરી પતી જાય પછી જે બધું બી બાકી રહેશે એ આપણી 70 પછીની એડિશનલ થિયરીઓ હશે. એટલે કે મેં સળંગ છે એવું નથી કે ભાઈ વધારાની થિયરીઓ મેં છેલ્લે ઉમેરી છે એવું નથી, વચ્ચે વચ્ચે મેં ઓલરેડી ઉમેરી દીધી છે. તો અત્યાર સુધી 10 ચેપ્ટરમાં જ હજુ સમજી લો કે 60 થિયરી તો થઈ ગઈ છે. તો એવું નથી કે ભાઈ હવે બાકીના 4 ચેપ્ટરમાં 10 જ થિયરી આવશે, એવું નથી. ટોટલ 70થી વધારે એટલે કે 80 થિયરી સુધી તમારી કદાચ જઈ શકે છે. તો આશા રાખું છું આજનો લેક્ચર તમે એન્જોય કર્યો હશે. સારી રીતે તૈયારી કરજો, એક્ઝામને બહુ ઓછો સમય બચ્યો છે.